રચના બહુ ચીરળિયામણી રે, જેમાં રચના બહુ ચીરળિયામણી રે, જેમાં રચના બહુ ચીરળિયામણી રે. ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે, ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે. શુભ આરસની અધિક ગણાય છે રે, શુભ આરસની અધિક ગણાય છે રે, શુભ આરસની અધિક ગણાય છે રે, શુભ આરસની અધિક ગણાય છે રે. મણિમાયા સિંહાસન ત્યાંય છે રે, મણિમાયા સિંહાસન ત્યાંય છે રે, મણિમાયા સિંહાસન ત્યાંય છે રે, મણિમાયા સિંહાસન ત્યાંય છે રે. ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે, ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે. હીરા માણેક મોતીઓ જડેલ છે રે, હીરા માણેક મોતીઓ જડેલ છે રે, રૂડા ઘાટ યાનો પગડેલ છે રે, રૂડા ઘાટ યાનો પગાડેલ છે રે. ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે, ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે. એવી શોભા અતિશય યાદરી રે, એવી શોભાયતી શેર યાદરી રે, મહારાજ ગોપીનાથ શ્રી હરિ રે, મહારાજ ગોપીનાથ શ્રી હરિ રે. ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે, ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે. માથે કળશ કનકના સુહાય છે રે, માથે કળશ કનકના સુહાય છે રે, માથે કળશ કનકના સુહાય છે રે, માથે કળશ કનકના સુહાય છે રે. જગદીશ જોઈને હર ખાય છે રે, જગદીશ જોઈને હરખાય છે રે. ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે, ધન્ય ધન્ય દુર્ગપુર ધામને રે. ઘણું વાલું છે શ્રી ઘનશ્યામને
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ બાલમુકુંદમ મનસા સ્મરામિ મનોજવમ મા ઋતતુલ્યવેગમ જીતેન્દ્રિયં ધીમતાં વરિષ્ઠમ વાતાત્મજં વા નરયોધમુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે ધર્માનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય
નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેન વદાનેન કથયિષ્ये શુભા કથા. ત્વદીયેન વદાનેન કથયિષ્ये શુભા કથા કથયિષ્ये શુભા કથા. પવિત્ર પાવનકારી પુણ્યવંતી પરમાત્માના ચરણ કમળથી અંકિત એવી જમરાળા ગામની ભૂમિ, જે ધરા પર પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના પાવનકારી પગલાઓ પડ્યા છે. યાદ કરીએ 200 વર્ષના દાયકાને કે જ્યાં પાંચા ભગત અને ગંગારામ જેવા મહાન ભક્ત થયા, જેના પ્રેમને વશ થઈ અને પરમાત્મા એ આ ગામની અંદર પધારેલા. અને આજે એ જ વંશજો આ ગામની અંદર નિવાસ કરીને જ્યારે રહેતા હોય અને એમ કહી શકાય કે કદાચ વડવાઓ છે એણે પરમાત્માને રાજી કર્યા હોય અને પરમાત્મા તથા એ મહાન ભક્તોનો આ ગામની ઉપર અતિશય રાજીપો હોય એવું આજે આ સત્સંગની અંદર દેખાય છે. 5 દિવસના અંતે એમ કહેવાનું મન થાય કે ઘણાય સંપ્રદાયને માનનારા આ ગામની અંદર અનુયાયીઓ ભક્તો રહેતા હશે. કોઈ દેવીને માનતા હશે, કોઈ અન્ય દેવોને માનતા હશે, રામ કૃષ્ણ સ્વામિનારાયણ. પરંતુ આજે અતિશયોક્તિ દ્વારા સહેજ પણ સંકોચ નહીં અને એની સાથે કહેવાનું મન થાય, કોઈ પણના આશ્રિત હોય છતાં પણ આજે તમામના અંતરની અંદર કોઈ પણ ધર્મ બાબતે વાદ વિવાદ નથી. એ બહુ મોટી વાત છે.
અને હંમેશા જ્યાં સંપ હોય ત્યાં જ પરમાત્મા છે એનું નિવાસ સ્થાન હોય છે. કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો, પરંતુ ગામની અંદર જ્યારે કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓ છે એ સત્કાર્ય કરતા હોય અને એ સત્કાર્યની અંદર જ્યારે આખું એ ગામ આનંદથી સાથ આપનાર હોય ત્યારે જ એ સત્કાર્યની શોભા દેખાતી હોય છે. ગમે એટલા મોટા આયોજનો કરવા, ગમે એટલા રૂપિયા ખર્ચી નાખવા એ મહત્વનું નથી, પણ રાગ દ્વેષ સિવાય જે સત્કાર્યની અંદર સામેલ થવું એ મહત્વનું છે. ઘણાને ખબર હશે કે પંચાજ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, ઘણાને આયોજન થયા પછી ખબર હશે, ઘણાને 1-2 દિવસ ગયા પછી ખબર પડી હશે. છતાં પણ અંતરની અંદર એમ થાય કે જ્યારે આવી સરસ કથા પારાયણ છે એનું આયોજન થયું છે, તો ચાલો આપણે પરમાત્માના લીલા ચરિત્ર છે એને સાંભળવા માટે જઈએ. અને જ્યારે અંતરાત્માને શુદ્ધ કરવા માટે જીવાત્મા જ્યારે ભાગીરથીની અંદર સ્નાન કરતો હોય ત્યારે માનજો કે પરમાત્માએ બહુ મોટી કૃપા કરી છે અને પરમાત્માનો જે જીવાત્મા ઉપર પૂર્ણ રાજીપો હોય એ જીવાત્મા પરમાત્માના લીલા ચરિત્ર સાંભળવાનો અધિકારી થાય છે. દશમ સ્કંદ જેને ભક્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, દશમ સ્કંદની અંદર પરમાત્માના લીલા ચરિત્ર છે એનું જ્યારે આપણે પાન કરી રહ્યા છીએ, બાલપ્રભુ કૃષ્ણ પરમાત્મા છે એ હવે ગોકુળવાસી, વૃંદાવનવાસી મટી અને મથુરાવાસી બન્યા છે, પરંતુ જે વૃંદાવનવાસીઓ પરમાત્માને પ્રેમ પાશથી બાંધ્યા હતા એને પરમાત્મા ભૂલી નથી શકતા. અને આ જ જીવાત્મા છે એના મનુષ્ય જન્મની સફળતા છે કે જે પરમાત્માના માટે કંઈક કરી શકે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ડોકીઓ કરીએ તો આજે કહેવાનું મન થાય કે જે છપૈયાથી છટક્યા અને સારી એ વિશ્વની અંદર પદયાત્રા કરતા, તીર્થયાત્રા કરતા કરતા એ કાઠિયાવાડના લીમડે આવીને અટક્યા ભગવાન સ્વામિનારાયણ. કેટલા રાજ રજવાડો દેવાવાળા રાજાઓ, રાજરાણીઓ, કેટલાય મઠાધિપતિઓ નીલકંઠ વર્ણીને સારે રાજ્ય છે સમર્પિત કરનારા હતા. મઠાધિપતિઓ પોતાના મઠ છે એ સોંપનારા હતા, છતાં પણ એ પરમાત્માના ચરણાનંદી ક્યાંય ને રોકાતા. એ નાના એવા ગઢડા ગામની ધરા પર એભલ પરિવાર, એ સારા એ પરિવારના પ્રેમ પાશની અંદર બંધાય અને પરમાત્માની પાવન પગલીઓ લીમડે આવીને અટકી ગઈ. અને જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ધામની અંદર સમયા ઉત્સવ કરવા માટે પધારે અને જ્યારે પરત પાછા ગઢપુરની ધરા પર આવે ત્યારે એ જ દાદા ખાટના દરબારગઢની અંદર આવી અને મહારાજ એમ બોલે કે હાશ, હવે અમે અમારા ઘરે આવ્યા. જે ઘરને પરમાત્મા પોતાનું ઘર માને એ પરિવારની કોટી કોટી વંદન કરવાનું મન થાય કે શું એના જીવનની અંદર ભક્તિ ભરેલી હશે, કેવા જીવન એને પરમાત્માને સમર્પિત કર્યા હશે, કેવી રીતે પરમાત્માની અનુવૃત્તિની અંદર રહ્યા હશે કે 200 વર્ષના દાયકા બાદ આજે આપણે એની ગાથાઓ ગાઈએ છીએ. અહીંયા વ્રજસાથ છે એણે કૃષ્ણ પરમાત્માને પ્રેમ પાસથી બાંધી દીધા. પરમાત્મા મહેલની અંદર જ્યારે શયનખંડમાં સુવા માટે જાય, નજરની સામે સારી એક કુંજગલી દેખાય. નંદ યશોદા સારી ગોપી વૃંદ, ગ્વાલબાલ વૃંદ છે નયન પથ પર દેખાય. પરમાત્માની આંખમાંથી ચોધારા આંસુ ચાલ્યા જાય છે. ઘણીવાર જીવનની અંદર રડવાનો સમય દિવસે નહીં મળતા, કોઈની પાછળ નહીં રડવા જતા, ક્યારેક સમયનો એવો ઝપાટો લાગે કે વ્યક્તિ અડધી રાતે પોતાની પથારીની અંદર રડતો હોય છે. સમય સમયની બલિહારી છે, ક્યારેક કોઈનો સમય સરખો રહેતો નથી. પરમાત્મા છે એ દિવસે હસતા હોય,
એ હસવાપણાનું વ્યક્તિત્વ ધરાવે છે, છતાં પણ રાત્રિના સમયે કોઈને નહીં કહેતા પરમાત્માને જ્યારે વ્રજ સાથ યાદ આવે ત્યારે પરમાત્મા પોતાના શયનખંડની અંદર ધ્રુસકું મૂકીને રડે છે. એક દિવસનો સમય ઉદ્ધવજી ઓચિંતા પરમાત્માના શયનખંડમાં આવ્યા. પરમાત્મા છે એને રડતા જોયા. ઉદ્ધવજીને એમ લાગ્યું કે માનો ન માનો, પરંતુ પરમાત્માના મનની અંદર કંઈક દુઃખ છે. પરમાત્મા એકદમ પોતાની આંખો સાફ કરી દીધી. ઉદ્ધવજી છે પાછા ગયા. બીજા દિવસના સમયે પરમાત્મા અડધી રાત્રે ઊભા થયા. વિચારે કે કેટલાય દિવસથી મથુરાની અંદર હું આવ્યો છું, મેં ક્યારે વ્રજવાસીઓને યાદ કર્યા નથી, તો કમસે કમ માં યશોદા, બાબા, ગોપીઓ એને કાગળ તો હું લખું. હાથની અંદર કાગળ અને કલમ ઉઠાવીને જ્યાં પત્ર લખવા માટે જાય, સૌથી પ્રથમ પરમાત્માના અંતરાત્માથી પોતાની માતા યશોદા છે ને એનું નામ આવ્યું છે. અને જ્યાં યશોદા લખાયું અને આખું એ યશોદા છે એનું જીવન, એનું વ્યક્તિત્વ, પરમાત્માને જે લાડકોટથી લાલન પાલન કર્યું હતું એ યાદ આવતા આખા કાગળની અંદર કોઈ અન્ય વ્યક્તિ છે એનો ઉલ્લેખ નહીં થતા યશોદા યશોદા સારા એ કાગળની અંદર લખાઈ ગયું છે. કેવું એ વ્યક્તિત્વ, કેવું એ પાત્ર હશે કે જેના માટે અડધી રાતે પરમાત્માને રડવું પડે. બરાબર પરમાત્મા છે કાગળ લખી રહ્યા છે એ જ વખતે ઉદ્ધવજી એ ત્યાં આવ્યા અને તરત જ પરમાત્માએ હાથમાં રહેલો જે કાગળ છે એને બીડી દીધો. ઉદ્ધવ વિચારે કે માનો ન માનો, પણ પરમાત્માના મનની અંદર કંઈક વિટંબણા છે જે કહેતા નથી. હાથ જોડી અને કહે કે પ્રભુ આપ સાચું બોલો કે હું 2 દિવસથી જોઉં છું કે તમે કંઈક મૂંઝાતા હોય દેખાય છે ને, એટલે જ આજે હું ખોટો સાવ ડોળ કરીને તમારા શયનખંડની અંદર સૂતો હતો. આપ બતાવો કે કોના માટે તમે રડી રહ્યા છો આ મથુરા નગરીની અંદર, આ રાજમહેલની અંદર તમને શું દુઃખ છે? પરમાત્મા બોલે કે ઉદ્ધવ શું બતાવું, અહીંયા મથુરાની અંદર મને કોઈ વાતનું દુઃખ નથી, કેવળ અને કેવળ મને વ્રજવાસીઓ છે એનો સાથ મને ભૂલાતો નથી. ઉદ્ધવજી બોલે છે કે પ્રભુ હવે વ્રજવાસીઓને તમે ભૂલી જાઓ. પરમાત્મા વિચારે કે ઉદ્ધવ તને શું ખબર હોય કે પ્રેમ તત્વ શું છે? જીવનની અંદર બધાને ભૂલી શકાય, પણ જેનું તમે લાડે કોડે કાળજાના પ્રેમથી જતન કર્યું હોય, જેના માટે કંઈક કુરબાનીઓ આપી હોય, જેના માટે કંઈક કરી છૂટ્યા હોઈએ, અને એને જ્યારે ભૂલવાનો સમય આવે ને ત્યારે વ્યક્તિની જીવનની અંદર એ કઠણમાં કઠણ પળ હોય છે. પરમાત્માના હાથની અંદર કંઈક છે એટલે એ જ વખતે પરમાત્મા છે એનો હાથમાં લઈને ઉદ્ધવજીએ કાગળ લીધો. તો સારા એ કાગળની અંદર યશોદાનું નામ છે. ઉદ્ધવ બોલે કે પ્રભુ આપના માટે હું શું કરું? કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ તારે જો મને મથુરાના મહેલની અંદર રડતો બંધ કરવો હોય તો જે વ્રજ સાથીઓ મારા વિરહની અંદર રડી રહ્યા છે ને, તારે ત્યાં પહેલા આંસુ બંધ કરવા પડશે, તો જ મારી આંખના આંસુ અહીંયા બંધ થશે. ઉદ્ધવ બોલે કે તો પ્રભુ એના માટે કૃષ્ણ પરમાત્મા બોલે કે ઉદ્ધવ તું એકવાર જઈ અને જે મારી ગોપીઓ છે ને એને મારો સંદેશો તું પહોંચાડી દે. ઉદ્ધવ બોલે કે પ્રભુ હું ક્યારેય ગામડાની અંદર ગયો નથી અને એમાંય તે અભણ ગોપીઓની સાથે મારે વાતચીત કરવાની. પરમાત્મા બોલે કે ઉદ્ધવ મારી આજ્ઞાને શિરોધાર્ય કરીને આપ ત્યાં પધારો, મારા વચન ખાતર આપ જાઓ. ઉદ્ધવજી છે ગોકુળમાં જવા માટે તૈયાર થયા છે. જ્યાં ચાલવાની તૈયારી કરે એ જ વખતે પરમાત્માએ પોતાના અંગ પર જે ખેસ ધારણ કરેલો છે ખેસ આપી અને કહે કે ઉદ્ધવ આ ખેસ તમે સાથે લેતા જાઓ, કેમ કે મારી ગોપીઓએ તન મન અને ધન એ મને સમર્પિત કર્યું છે. આપના સામે દ્રષ્ટિ નહીં કરે. જો મારો ખેસ હશે ને તો મારી ગોપીઓ છે તે મારી સાથે વાતચીત કરશે. અને ઉદ્ધવ એને સમજાવીને આવજો. ઉદ્ધવ બોલે કે પ્રભુ એને હું શું જ્ઞાન આપું? એ અભણ ગામડાની ગોપીઓ છે એ મારા જ્ઞાન ઉપદેશને કેમ સમજશે? પરમાત્મા બોલે કે તમે જાઓ તો ખરા. પરમાત્માની આજ્ઞા લઈ રથ પર આરૂઢ થઈ ઉદ્ધવજી છે ગોકુળ તરફ આવે. રસ્તામાં વિચાર કરે
કે પરમાત્મા નારાયણે આજ્ઞા કરી છે એટલે જવું તો પડે, પણ એ ગોપીઓને હું શું સમજાવીશ? ઘણીવાર જીવાત્માઓને પોતાના જ્ઞાનનો અતિશય દોડ હોય છે. ક્યારે પણ પોતાની આવડતનું અભિમાન ન કરવું, કેમ કે કુદરતે શેર પર સવા શેરનું સર્જન કર્યું જ છે. આજ સુધી કોઈ પણ વ્યક્તિ છે એનું અભિમાન ઈશ્વરે ટકાવી રાખ્યું નથી. ઉદ્ધવજી જ્યાં ગોકુળના ભાગોળે આવે એ જ વખતે એને અંતરાત્માની અંદર શાંતિથી જે વિટમણાઓ વળગેલી હતી, એ વિટમણાઓ છે એ અંતરાત્માની અંદર વળગેલી વિટમણાઓમાં એને ચારેય બાજુથી શાંતિનો પ્રવાહ દેખાય છે. વિચારે કે મારો જે પ્રશ્ન હતા ત્યાં એની પાગળ હું પાછળ પડતો હોય એવું કેમ લાગે છે. ગામની ભાગોળે રથ ઊભો રાખ્યો અને એ જ વખતે કોઈ ગોવાળ છે નીકળ્યા. પેલા ગોપને કે છે કે ભાઈ મારે નંદ બાબાના ઘરે જવું છે, નંદરાયનું ભવન ક્યાં છે? એ જ વખતે પેલા ગોપે બે હાથ જોડી કહે કે કોઈ રાજપુરુષ દેખાવ છો? બોલે હા, હું કૃષ્ણ પરમાત્માનો સંદેશો લઈને આવ્યો છું એટલે મારે નંદ ભવન જવું છે. ત્યારે પેલા ગોપે એમ કહ્યું કે રાજપુરુષ, જે આ પાણીની વહેતી નીક દેખાય છે ને? બોલે હા. તો એ નીકે નીકે ચાલ્યા જાઓ. એ નીકનો જે છેડો છે ને એ જે ચોકમાંથી ચાલ્યો આવે છે ને, માનજો એ આંગણું નંદરાયનું છે. ઉદ્ધવજી બોલે કે આ પ્રવાહ કેમ ત્યાંથી આવે છે? ત્યારે પેલા ગોપે એમ કહ્યું કે રાજપુરુષ, કંસ મહારાજાના રાજકીય પુરુષ જ્યારથી અમારા કૃષ્ણ પરમાત્માને આ ગોકુળમાંથી લઈ ગયા છે ને, ત્યારથી સારું એ અમારું ગોકુળવાસીઓ છે ને એ પરમાત્માના વિરહની અંદર નંદ ભવનના આંગણે આવી અને રડે છે. આ કોઈ પાણીનો પ્રવાહ નથી, પણ એ પરમાત્માના વિરહની અંદર રડતા વ્રજવાસીઓના આંખના આંસુનો પ્રવાહ છે. વર્ષો દિવસો જવા છતાં જે પરમાત્મા છે એના માટે આંખના આંસુ સુકાયા નથી. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર દુઃખ આવે તો એની કંઈક લિમિટ હોય, એનો કંઈક સમય હોય. અમુક સમયે એને આંખના આંસુ બંધ થઈ જાય. પણ દશમ સ્કંદ સમજાવે કે પરમાત્માની અંદર એટલો ગોકુળવાસીઓને પ્યાર હતો કે દિવસો જવા છતાં રાત્રિ દિવસ એની આંખ છે એ સુકાઈ નથી. સતત આંખની અંદર આંસુઓનો પ્રવાહ વહે છે. નંદરાયના આંગણે જ્યાં રથને જોયો ને એ જ વખતે વળી ગોપીઓને વિચાર આવ્યો કે હજી શું બાકી રહ્યું હતું. ત્યાં રાજકીય પુરુષ પાછા નંદ ભવનના આંગણે આવીને ઊભા રહ્યા છે. નંદ બાબા છે એમણે સ્વાગત કર્યું. તમામ ગામની ગોપીઓ છે એકત્રિત થઈ. ઉદ્ધવજી એમ કહે છે કે હું મથુરાના રાજમહેલની અંદર રહેનાર કૃષ્ણ પરમાત્મા એનો પરમ મિત્ર છું અને કૃષ્ણ પરમાત્માનો સંદેશો લઈને હું આવ્યો છું. હે ગોપીઓ, હે નંદરા, હે યશોદારાણી, એ બાલ પ્રભુ કૃષ્ણ પરમાત્મા રાજમહેલની અંદર સર્વ રીતે સુખી છે અને આનંદમાં દિવસો વ્યતીત કરે છે. આપણે શોક કરવાની જરૂર નથી. અને જ્યાં રાજમહેલની અંદર રહેતા કૃષ્ણ પરમાત્માનો સંદેશો લઈને આવ્યો છું, આવા શબ્દ સાંભળ્યા એટલે જેને આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય છે એવી ગોપીઓ એકદમ મસ્તક ઊંચા કરીને ખડખડાટ હસવા લાગી. ઉદ્ધવને એમ થયું કે હું પરમાત્માને કહેતો હતો કે આભણ ગોપીઓ છે એ મારા જ્ઞાનને શું સમજી શકશે? એને હજી હું સંદેશો આપવાની શરૂઆત કરું છું તો એ તો ખડખડાટ હસે છે. ઉદ્ધવ કહે છે કે ગોપીઓ, પરમાત્માનો સંદેશો હું તમને સંભળાવી રહ્યો છું, એમાં ક્યાંય હસવાની વાત આવતી નથી, તો તમે મારી વાતને સમજી તો શકો છો ને? ગોપીઓ બોલે કે હા, અમે બરાબર સમજીએ છીએ. અમને હસવું એટલે આવે છે કે આખા મથુરાની અંદર અમારા કૃષ્ણ પરમાત્માને કોઈ એવો બુદ્ધિશાળી વ્યક્તિ સખા તરીકે ન મળ્યો તે તારા જેવાને મિત્ર બનાવ્યો. હવે અતિશય જે સાંખ્ય યોગના અધિષ્ઠાતા કહેવાતો હોય, સાંખ્ય યોગની અંદર પારંગત જેને જ્ઞાન હોય, એને એમ કે તમારામાં બુદ્ધિ નથી અને કેટલું આકરું લાગે.
ઉદ્ધવજી તો વિચારે ચડી ગયા. બોલે કે આપ એમ કેમ બોલો છો? ગોપીઓ બોલે કે તમે વિચાર કરો, તમે એમ કેમ કહી શકો કે જે કૃષ્ણ પરમાત્મા વ્રજ સાથ છોડી અને મથુરાની અંદર આવ્યા છે એ પરમાત્મા રાજ્ય મહેલની અંદર સુખી છે, એ આનંદની અંદર દિવસો વ્યતીત કરે છે. ઉદ્ધવ, પરમાત્માનું સ્વરૂપ તો ચરાચર સૃષ્ટિની અંદર વ્યાપ્ત છે, અને એ પરમાત્માના સ્વરૂપને તમે મથુરાના રાજમહેલમાં કેમ સીમિત કરી દીધા, એમાં કેમ બંધાવી દીધા? તમે એમ માનો છો કે કૃષ્ણ વ્રજ સાથ છોડી અને જતા રહ્યા છે? ઉદ્ધવ, અમારો લાલો ક્યાંય નથી ગયો. અમારો કૃષ્ણ પરમાત્મા આજે પણ અમારા ગોકુળ વૃંદાવનની અંદર જ છે, અને એ કૃષ્ણ પરમાત્માને તમે મથુરાવાસી કેમ કહી શકો છો? અને જ્યાં આવો ચરાચર સૃષ્ટિની અંદર નારાયણ તત્વ વ્યાપેલું છે એ શબ્દ સાંભળો. આ શબ્દ કોઈ સામાન્ય વ્યક્તિનો નથી. અતિશય જે જ્ઞાનનો અધિષ્ઠાત્રી હોય એના મુખેથી એવા જ્ઞાન ઉપદેશ નીકળતા હોય ને ત્યારે ઉદ્ધવ છે એમણે હાથ જોડ્યા કે ગોપીઓ, તમારી વાત સાચી છે કે ચરાચર સૃષ્ટિની અંદર પરમાત્માનું સ્વરૂપ છે, વ્યાપ્ત છે, છતાં પણ એ પરમાત્માના સ્વરૂપને દર્શન કરવું, એ સ્વરૂપને ઓળખવું એ અતિ કઠિન છે. યમ, નિયમ, પ્રાણ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ જ્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ને ત્યારે એ જીવાત્માને પરમાત્માનું સાદૃશ્ય સ્વરૂપ એનું દર્શન થતું હોય છે. અને જ્યાં આ શબ્દ સાંભળ્યો એટલે ગોપીઓ વધારે હસવા લાગી. ઉદ્ધવ બોલે કે ગોપીઓ, હું તમને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યો છું કે સાંખ્ય કહેતા ખોટું ને યોગ કહેતા પરમાત્માની સાથે ઇન્દ્રિયો છે એનું જોડાણ કરવું. અને જ્યારે 10 ઇન્દ્રિયોને 11મું મને પરમાત્માના સ્વરૂપની અંદર જોડાય ત્યારે એને પરમાત્માનું દર્શન થતું હોય છે. ગોપીઓ બોલે છે કે ઉદ્ધવ, તમારું જ્ઞાન તમારી પાસે રાખો. તમે એમ કહો છો કે યમ, નિયમ, આસન, પ્રાણ, પ્રત્યાહાર ને આદિક જે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે અને 7મો જે યોગ સમાધિ અને પછી પરમાત્માનું દર્શન થાય. અમને યમ, નિયમ, આસનની કાંઈ ખબર નથી, છતાં પણ અમને ચરાચર સૃષ્ટિની અંદર અમારો બાલ પ્રભુ કૃષ્ણ પરમાત્મા દેખાય છે. તો તમારા અષ્ટાંગ યોગને સિદ્ધ કરવાની અમારે જરૂર જ શું છે? કોણ એવો ટાઈમ બગાડે? ઉદ્ધવ બોલે કે તમારો ભ્રમ છે. ત્યારે તમામ ગોપીઓ બેઠી થઈ અને ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તમે રાજકીય પુરુષ છો અને અમારા લાલાના પરમ મિત્ર છો, એટલે અમે તમારા માટે વધારે તો કંઈ ન બોલી શકીએ. પણ ચાલો, અમારી સાથે તમારે જોવું હોય તો કે બાલ પ્રભુ છે મથુરાની અંદર છે કે આ વ્રજની અંદર છે? ઉદ્ધવજીને સાથે લઈ તમામ ગોપીઓ છે યમુના કિનારે આવે અને એ જ વખતે વિશાખા નામની ગોપી બોલે કે ઉદ્ધવ, સામે કદમના વૃક્ષ પર દ્રષ્ટિ કરો કે કૃષ્ણ કેવી રીતે બંને પગ છે એ ડાળ પર લટકાવીને બેઠો છે, પણ ઉદ્ધવને વૃક્ષ સિવાય કાંઈ નથી દેખાતું. એ જ વખતે રંગવેણી બોલે કે ઉદ્ધવ, સામે માર્ગ પર તમે દ્રષ્ટિ કરો કે ગ્વાલબાલ મિત્રોની સાથે કેવો કનૈયો નાચી રહ્યો છે, કેવો ખેલકૂદ કરે છે. ત્યાં ત્રીજી ગોપી કહે કે ઉદ્ધવ, સામે દ્રષ્ટિ કરો, એ પરમાત્મા કેવું ગૌધન ચરાવી રહ્યા છે. ઉદ્ધવજીને કાંઈ જ વનવેલી સિવાય નથી દેખાતું. અને એક પછી એક ગોપી ઉદ્ધવ પહેલી બાજુ જોવો, ઉદ્ધવ પહેલી બાજુ જોવો આમ કહેવા માંડી. ત્યારે ઉદ્ધવજીને ખ્યાલ આવ્યો, ઓહો, સારું, એ ગોપીઓનું વૃંદ છે ને એનું તન, મન અને ધન ત્રણેય પરમાત્માના સ્વરૂપની અંદર લીન છે. એની આગળ તો મારું જ્ઞાન છે ને ફીકું છે, શૂન્ય છે. અને ત્યારે ઉદ્ધવ છે એને ગોપીઓની સામે બે હાથ જોડ્યા કે ગોપીઓ, હવે મને ખ્યાલ આવ્યો કે પરમાત્માએ ગોકુળની અંદર મને જ્ઞાન ઉપદેશ દેવા માટે નહીં પણ લેવા માટે મોકલ્યો છે. અત્યાર સુધી મને મારા જ્ઞાનનું અભિમાન હતું, પણ આજે મને ખબર પડી, ગમે તેવો જ્ઞાની પુરુષ હોય પણ એ પરમાત્માના પ્રેમની પાસે એનું જ્ઞાન છે ને શૂન્યવત છે. ગમે એટલા વિદ્વાન હોય, ગમે એટલા ભણેલા ગણેલા હોય, પણ જો પરમાત્માના સ્વરૂપની અંદર એને પ્યાર ન હોય તેનું જ્ઞાન કોઈ કામનું નથી. ઉદ્ધવજી થોડા દિવસ માટે રહ્યા અને એ જ વખતે ઉદ્ધવે પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા,
હવે પછી મારા જો કંઈક સત્કર્મ હોય અને મને મનુષ્યનો જન્મ મળનાર હોય તો આ વ્રજવાસીના બીચની અંદર મને મનુષ્ય જન્મ આપજો ને હે પરમાત્મા, કદાચ મારું કોઈ એવું પુણ્ય ન હોય કે જેથી કરીને મને માણસનો દેહ મળે તો કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ હે પ્રભુ મારા કોઈ પણ સુકૃતને કારણે મને આ વ્રજવાસીના સાથની અંદર, આ વ્રજવનની અંદર કોઈ લતા વેલી વૃક્ષ બનાવજો કે જેથી કરી અને આ ગોપીઓનો જેવો પ્રેમ છે ને એવા પરમાત્માની અંદર હું પ્રેમ કરી શકું. આવી પ્રેમથી બંધાયેલી પરમાત્માને બાંધનાર ગોપીઓ છે એના દર્શન હું કરી શકું. થોડા દિવસ રોકાયા બાદ ઉદ્ધવ છે એમને નંદ બાબા અને ગોકુળવાસીઓની પાસે રજા માગી છે કે આપ હવે મને મથુરા જવા માટે રજા આપો. સારું એ ગોપી વૃંદ જેમ પરમાત્માને વિદાય કરવા માટે એકત્રિત થયું હતું એમ જ આજે પરમાત્માના પરમ સખા ઉદ્ધવજી છે એને વિદાય કરવા માટે આજે નંદ ભવનના આંગણે બધા એકત્રિત થયા છે. ને એ જ વખતે જ્યાં રથ ગતિમાન થાય ત્યાં દોડતા દોડતા એક ગોપકુમાર છે એ હાથમાં માટલી લઈ અને આવે. તમામ ગોપીઓ છે એ પોતપોતાના ઘરેથી કોઈ મહીની માટલી, કોઈ ગોરસની માટલી લઈને આવી અને બોલે કે ઉદ્ધવ, કેટલાય દિવસથી અમારા લાલા છે એને અમે માખણ જમાડ્યું નથી, તો અમારા વતી આ અમારા લાલાને ભેટ આપજો. ગતિમાન થયા ત્યારે પેલો ગોપકુમાર છે દોડતો આવી અને બૂમ પાડી કે થોડી વાર માટે રથ ઊભો રાખો. હાથની અંદર મટકી છે ને મટકી લઈને ઉદ્ધવની સમીપે આવે. ઉદ્ધવજીના હાથમાં આપતા કહે છે કે ઉદ્ધવ, લાલાને કહેજો કે આ માટલી તારો પરમ મિત્ર તનસુખ ગોપકુમાર છે ને એણે આપી છે. જ્યાં ઉદ્ધવ છે એને મટકી હાથમાં લીધી તો માટલી ખાલી છે. તમામના મટકા દહીં, ગોરસને મહીથી ભરેલા છે, માખણથી ભરેલા છે, પણ આ માટલી ખાલી. એટલે સહેજે ઉદ્ધવે પૂછ્યું કે ગોપકુમાર, આ મટકી ખાલી કેમ છે? ત્યારે પેલો તનસુખ ગોપકુમાર છે એની આંખની અંદર આંસુ આવ્યા કે ઉદ્ધવ, હું તમને શું સમજાવું કે અમારા પરમાત્માનો પ્રેમ કેવો હતો. જ્યાં સુધી ગોકુળની અંદર લાલો રહ્યો ને ત્યાં સુધી અમારી ગરીબ પરિસ્થિતિ, લાલો કાયમના માટે આ માટલી મને માખણની ભરીને આપતો હતો ને એ માખણ હું ખાતો હતો. ઉદ્ધવ, જ્યારથી અમારો કનૈયો મથુરા ગયો છે ને ત્યારથી મારી માટલી માખણથી ખાલી છે. એનું જ નામ પરમાત્મા કહેવાય, એનું જ નામ નારાયણ કહેવાય કે કીડીથી માંડી અને કુંજર સુધીના જીવાત્મા છે એનું ભરણ પોષણ કરનારા હોય, એની સાર સંભાળ રાખનારા હોય. રથ ગતિમાન થયો. ઉદ્ધવ વિચારે કે અહો, હવે જઈને પરમાત્માનો વારો પાડ્યું કે પ્રભુ, કેટલો કેટલો નિર્દોષ પ્રેમ, જેને નિષ્કામ ભાવથી તમારું લાલન પાલન કર્યું અને એ વ્રજવાસીઓને તમે આટલા બધા દુઃખી કર્યા. મથુરાની અંદર આવી અને પરમાત્માની સામે બે હાથ જોડીને કહે કે પ્રભુ, મને એમ હતું કે પરમેશ્વર તત્વ છે ને અતિશય દયાળુ છે, પણ આજ મને ખબર પડી કે કઠોરમાં કઠોર જો તત્વ હોય ને તો પરમાત્મા તમારું તત્વ છે. પરમાત્મા બોલે કે કેમ ઉદ્ધવ? ઉદ્ધવ કહે કે પ્રભુ, એ વ્રજવાસી છે એના પ્રેમની વાત શું કરો? એ વખતે પરમાત્મા બોલે કે ઉદ્ધવ, મેં એટલા માટે જ તમને ત્યાં મોકલ્યા હતા. તમે એમ કહો છો કે પરમાત્મા એને તમે ભૂલી જાઓ, તમે મને ઉત્તર આપો કે વ્રજ સાથેની હું કેમ ભૂલી શકું? સમય જતા પરમાત્મા છે એને વસુદેવ અને દેવકી સાંદીપની મહર્ષિને ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા છે. વિદ્યાની અંદર પારંગત થઈ પરમાત્મા છે 64 દિવસની અંદર 64 કળાઓ છે એની અંદર પારંગત થઈ સાંદીપની મહર્ષિના પત્ની ગુરુપત્ની એના એકના એક પુત્ર છે સમુદ્રની અંદર સ્નાન કરતા શંખચૂડ નામના દૈત્યએ એનું હરણ કર્યું. ગુરુ દક્ષિણાની અંદર ગુરુપત્નીએ જે માગ્યું એ માંગણીને પૂરી કરી પરમાત્મા એ ગુરુપુત્ર છે એને પાછા આપી અને મથુરાની અંદર આવ્યા છે. ઉદ્ધવ ગમન બાદ વિદ્યાભ્યાસ બાદ અહીંયા દશમ સ્કંદ છે એનો પૂર્વાર્ધ પૂર્ણ થાય અને ઉત્તરાર્ધની અંદર સુખદેવજી મહારાજ જાય છે.
સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે હે પરીક્ષિત, હવે તને દશમ સ્કંદ છે એના ઉત્તરાર્ધની કથા કહું છું. મથુરાની અંદર કંસ મહારાજા છે, એનો જ્યારે પરમાત્માએ નાશ કર્યો, મોતને શરણ ઉતાર્યા, એ જ વખતે કંસની પત્ની જે અસ્થિને પ્રાપ્તિ, એ બંને પોતાના પિતા જરાસંધ, મગધ દેશ નરેશ એને ત્યાં જઈ અને ફરિયાદ કરી કે અમારું સૌભાગ્ય છે એનો નાશ કરનાર વસુદેવ પુત્ર કૃષ્ણ છે. અને એ જ વખતે પોતાની બંને દીકરીઓ છે એને વિધવા રૂપની અંદર જોઈ જરાસંધ છે એને મથુરા પર ચડાઈ કરી છે. પરમાત્માએ જરાસંધને હરાવ્યો 17 વાર. મથુરા પર જરાસંધે ચડાઈ કરીને 17 વાર પરમાત્મા છે એણે જરાસંધને હરાવ્યો છે. જરા કેતા ગઢપણ, વૃદ્ધાવસ્થા, દશમ સ્કંદના પૂર્વાર્ધની અંદર પરમાત્મા છે એની બાળ લીલા છે, અને ઉત્તરાર્ધની અંદર પરમાત્મા છે એનું રાજ્ય શાસન કહેતા જે રાજાધિકારીઓ પણ પરમાત્માએ જે રાજ્ય શાસનની અંદર સુખ ભોગ્યું એની કથાઓ છે. જીવાત્મા જ્યારે યુવા અવસ્થાની અંદર હોય ત્યારે જ પરમાત્મા છે એનું ભજન કરી શકે છે. ઉત્તરાર્ધની અંદર જતા કેતા ગઢપણ આવતા, જરા કેતા ગઢપણ, અને ગઢપણની અંદર કાળ છે ને એ ઘેરો કરે છે. 17 વાર જ્યારે જરાસંધને પરમાત્માએ હરાવ્યા એ જ વખતે જરાસંધે કાળ યવન છે ને એનો સહારો લીધો અને 18મી વખત મથુરા પર ચડાઈ કરી છે. પરમાત્મા છે એમણે તમામ જે મથુરાવાસી છે એને યોગ નિંદ્રાની અંદર સુવાડી દીધા, અને યોગ નિંદ્રામાં સુવાડેલા મથુરાવાસીઓ છે એને બરાબર સમુદ્રના બેટની અંદર જે ટાપુ છે ત્યાં વિશ્વકર્માને આજ્ઞા કરેલી કે તમે એક નગરની રચના કરો. વિશ્વકર્મા દ્વારા રચાયેલી જે નગરી ત્યાં એમણે મૂકી દીધા, અને આ બાજુ બળદેવ અને પરમાત્મા એમને કાળ યવન સાથે લડાઈ કરી. જાણી જોઈ અને કાળ યવન છે એનું મુચકુંદ મહારાજા થકી મૃત્યુ હોવાનું સંભવ હોવાથી, કેમ કે એમણે પૂર્વે માગી લીધું હતું કે કોઈ દેવો થકી હું મૃત્યુ ન પામું. પરમાત્મા છે કાળ યવનની સામે ભાગ્યા છે, અને જે પરમાત્મા રણ સંગ્રામની અંદર રણ છોડી અને ભાગ્યા એટલે સંત મહાત્માઓએ પરમાત્માનું નામ રણછોડ પાડ્યું છે. પરમાત્મા દોડતા જે પર્વત પર ઉપર ચડ્યા એ વખતે કાળયવન છે એમણે ચારે બાજુ અગ્નિ લગાડેલો. એમણે એમ થયું કે બલરામ અને કૃષ્ણ છે એમાં બળીને ભસ્મ થઈ ગયા છે, પરંતુ પાછા પરમાત્માને દ્રષ્ટિગોચર જોતા કાળયવને પીછો કર્યો. પરમાત્મા ભાગતા ભાગતા જુનાગઢની અંદર આજે આપણે દામોદર કુંડના કિનારે મુચકુંદ ગુફા છે એના દર્શન કરીએ છીએ. એ ગુફાની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો. હજારો વર્ષની તપને અંતે મુચકુંદ મહારાજા છે એ પણ એ ગુફાની અંદર સૂતા છે. પ્રભુએ પોતાનું જે પીળું પિતાંબર છે, ખેસ છે, મુચકુંદ મહારાજાને ઓઢાડી અને ગુફામાં આગળ જતા રહ્યા. પેલો કાળયવન છે એને પીછો પકડ્યો છે, એમણે પણ ગુફાની અંદર પ્રવેશ કર્યો. અને જ્યાં પરમાત્માનો ઓઢેલો ખેસ જોયો એને ખબર નથી કે કોણ સૂતું છે, અને પાટું મારીને કહે છે કે કાળિયા, ભાગીને થાકીને પાછો ગુફાની અંદર આવીને સૂઈ ગયો, હું તને છોડનાર નથી. અને જ્યાં આમ બોલ્યા એ જ વખતે મુચકુંદ મહારાજાને વચન હતું કે તપના અંતે જ્યારે એને પરમાત્માએ દર્શન આપ્યું ને કહે કે માગો, ત્યારે કહે કે કેટલાય વર્ષોની સાધનાને અંતે હું થાકી ગયો છું, મને અત્યારે સુવા દો. જ્યાં સુધી મારી નિદ્રા પૂરી ન થાય અને મારી દ્રષ્ટિની સામે કોઈ આવે ને મારી નિદ્રાની અંદર કોઈ ખલેલ કરે તો બળીને ભસ્મ થઈ જાય. મુચકુંદ મહારાજા બેઠા થયા અને જ્યાં આંખ ખોલી તો આંખમાં રહેલા તેજને કારણે જે કાળયવન છે બળીને રાખ થઈ ગયો છે. મુચકુંદ વિચારે કહો આ ખેસ કોનો અને મારી દ્રષ્ટિની આગળ જે બળીને રાખ થઈ ગયો એ કોણ? અને એ વખતે પરમાત્મા આવ્યા. પરમાત્માએ મુચકુંદ મહારાજાને દર્શન આપી
અને હવે પરમાત્માએ જે યોગ નિદ્રાની અંદર સુવડાવેલા જે મથુરાવાસીઓ હતા એ સવાર થતા જાગ્યા, ચારે બાજુ જુએ કે અહો આપણે ક્યાં છીએ. આટલું મોટું નગર, આટલી મોટી રાજધાની, દ્વાર કહા કહેતા એ નગરીનું નામ દ્વારિકા પડ્યું છે કે કોઈને રસ્તો મળતો નથી કે આ નગરીનો દરવાજો ક્યાં છે, એટલે તમામ બોલે કે દ્વાર કહા. પરમાત્મા છે હવે મથુરાવાસી મટી અને દ્વારકાવાસી બન્યા છે. બોલે દ્વારિકાધીશ. સુખદેવજી કહે છે કે રાજન, પરમાત્મા જ્યારે દ્વારકાનું રાજ્ય ચલાવી રહ્યા છે એ જ પરમાત્મા છે. એને અષ્ટપટ્રાણીઓ છે ને પરમાત્માનું પ્રથમ લગ્ન છે એ રૂકમિણીની સાથે થયું છે ને પરમાત્મા એ રૂકમિણી છે એનું હરણ કર્યું હતું. પરીક્ષિત બોલે કે ગુરુવર્ય, જેને નારાયણ તત્વ કહેવાય એ પરમાત્મા જો દ્વારિકાના અધિપતિ હોય, દ્વારકાધીશ હોય, તો એને વળી હરણ કરવાની કેમ જરૂર પડી? એવું તે શું થયું કે જેથી કરીને પહેલું લગ્ન ધામધૂમથી ન થયું ને કન્યાનું હરણ કરવું પડ્યું? સુખદેવજી કહે છે, પરીક્ષિત, કુંદનપુર નામે શહેર અને એના રાજા છે ભીષ્મકરાય. 4 પુત્ર અને 1 પુત્રી જેનું નામ છે રૂકમિણી. સમય પછી સમય જતા રૂકમિણી છે યુવાનીના ઉંમરે પહોંચ્યા એટલે ભીષ્મકરાય છે એની પત્ની શુદ્ધમતીને કહે છે કે દેવી, આપણી દીકરી છે યુવાનીના ઉંમરે પહોંચી છે, તો મારું મન એમ કહે છે કે હવે દીકરીને કોઈ સારો રાજકુમાર ગોતી અને યોગ્ય જગ્યાએ પરણાવી દઈએ. વિચારે છે એ વખતે સૌથી મોટો પુત્ર રૂકમી છે, એને બોલાવવામાં આવ્યો અને બોલે કે બેટા, આપણી બહેન છે યુવાનીના ઉંમરે પહોંચી છે, તો આપણી બહેન માટે તારે નજરની અંદર કોઈ રાજકુમાર સારો ગુણિયલ હોય તો આપણે યોગ્ય જગ્યાએ એને પરણાવી દઈએ. અને ત્યારે રૂકમી છે એની દ્રષ્ટિ જેની મોટા રજવાડા સામે છે એ કહે કે પિતાજી, મેં કેટલાય સમયથી બહેનનું કાંડું ક્યાં આપું ને ગોતી રાખ્યું છે. બોલે કોણ? તો ત્યારે કહે કે દમઘોષ નરેશ શિશુપાલ. અને જ્યાં શિશુપાલનું નામ સાંભળ્યું એટલે માતા પિતા છે એનું દિલ આંચકો ખાઈ ગયું કે જેને કૃષ્ણ પરમાત્માની સાથે કટ્ટર વિરુદ્ધતા છે, એક પણ સજ્જનતાનું લક્ષણ નથી, એના હાથમાં એકની એક દીકરીને કેમ આપવી? અને 2 હાથ જોડી મારી પ્રાર્થના છે, મેં પહેલા પણ કહ્યું હતું કે દીકરાને ક્યાં પરણાવો એના માટે વધારે વિચાર નહીં કરો ને તો ચાલશે, પણ દીકરીને જે જગ્યાએ તમે કાંડું સોંપવા માગો છો ને ત્યાં 100 વાર વિચાર કરજો કે જે ઘર, કુટુંબ, પરિવાર જ્યાં મારી દીકરીને લાડે કોડે મેં મોટી કરીને આપવા જઈ રહી છું એ 5 જણાને નહીં પૂછતા 10 જણાને પૂછજો કે ભવિષ્યની અંદર તમારી દીકરી એ ઘરે દુઃખી ન થાય. અને આજના આધુનિક યુગની અંદર પૈસાને આધીન થઈ અને માતા પિતા દીકરીને પરણાવી દે છે. ખાનદાર મા બાપની દીકરી હોય અને સાંજ પડે નશો કરીને આવીને ઢોર માર મારતા હોય, દીકરી કોને ફરિયાદ કરે? દીકરી તત્વ પરમાત્માએ એવું ઘડ્યું છે કે એક દીકરી જ માતા અને પિતાની વેદનાને સમજી શકે છે. અને એમ કહેવાય કે મા બાપના દિલનો જો કોઈ ટુકડો હોય ને તો એ દીકરી તત્વ છે. ગમે એવો ભડવીર બાપ હોય, કઠોર કાળજુ હોય, પણ એ બાપના આંગણેથી જ્યારે દીકરી વિદાય થાય ને ત્યારે પથ્થર જેવા દિલનો બાપ હોય ને તો એની પણ મૂછના થોભા છે ને ભીના થઈ જતા હોય છે. આ છે દીકરી તત્વ. ક્યારેક ક્યારેક પરમાત્માની પાસે હાથ જોડી અને કહેવાનું મન થાય કે હે પ્રભુ, કુદરતની અંદર વ્યક્તિના જીવનની અંદર બધી જ ખામીઓ તો રાખજે. વસ્તુ પદાર્થની ખામી હશે ને તો જીવન સરળતાથી વ્યતીત કરી શકાશે, પણ કોઈના જીવનની અંદર મા તત્વ અને પિતાનું તત્વ નહીં છીનવી લેશો.
કદાચ બાપ નહીં હોય ને તો એ ચાલશે, પણ જે દીકરીએ માનું સુખ જોયું નથી, બાળપણની અંદર જે મા વિહોણા છોરાઓ બન્યા હોય, અને એ દીકરી જ્યારે માંડવામાંથી વિદાય થાય ને ત્યારે સંસારી જીવનની અંદર કઠોરમાં કઠોર પળ એ હોય છે. કેટલાય ભારતીય સંસ્કૃતિની અંદર ઇતિહાસો છે કે મા મૃત્યુ પામી હોય, બાપના આધારરૂપ દીકરી હોય, ત્યારે દીકરી એમ કહેતી હોય કે પિતાજી મારે સાસરે નથી જવું, હું સાસરે જાઉં તો તમારી સંભાળ કોણ રાખે. આંગણાની અંદર ભાઈ બહેન બે બેઠા હોય અને બાપ વાડીએથી આવે ને એટલે પેલી દીકરી તરત ઊભી થઈ અને પાણીનો લોટો ભરીને બાપને આપશે કે લો બાપુજી પાણી પી લો. કરોડોપતિના ઘરે દીકરીને પરણાવી હશે, પણ મા બાપ ગરીબ પરિસ્થિતિમાં હશે, સેવા કરનાર કોઈ નહીં હોય, ખાવાના ફાફા હોય, અને દીકરી જ્યારે જમવા બેસે ને ત્યારે એની થાળીની અંદર સરસ મિષ્ટાનો હોય છતાં એ થાળીની અંદર એને એના મા બાપ યાદ આવશે કે હું તો સુખી પરિવારની અંદર છું, પણ મારા માતા પિતા દુઃખી છે. મા બાપ દુઃખી હશે અને એને ખબર પડે કે મારી મા બીમાર છે, મારો બાપ બીમાર છે, ને સાસરીના ઘરે ખબર પડે. આખો દિવસ કામની અંદર તરબોળ રહેનારી દીકરી ગમે તેમ કરીને સમય કાઢી 2 દિવસનું કામ એક સાથે કરી અને ઘરના માણસને એમ કહેશે કે હું સાંજે પાછી આવતી રહીશ, પણ હું મારા મા બાપ પાસે આટો મારી આવું. અને જેને તમે સંપત્તિના વારસદાર બનાવ્યા છે, સારી એ સંપત્તિ જેને આપી દીધી છે, એ શહેરની અંદર વસવાટ કરતા દીકરાઓ, દીકરાની પત્નીઓ એને કોઈ ફોન કરીને એમ કહે કે તમારા મા બાપ છે બીમાર થયા છે, તો કહેશે કે તમે એની સારવાર કરી લેજો, હોસ્પિટલ લઈ જજો, અમે આવીને બિલ આપી દઈશું. આટલો ફેર છે પુત્ર અને પુત્રીની અંદર. 20 વર્ષ સુધી 22 વર્ષ સુધી જેને કુરબાની આપી હોય અને જ્યારે દાયજો કરવાનો થાય ને મા બાપ એમ કહે ને સામાન્ય પરિસ્થિતિ હોય કે બેટા તારા કરિયાવરની અંદર આટલું આપશું, ત્યારે દીકરીનો ભાઈ જો નાનો હોય ને તો એ દીકરીના મોઢામાંથી એમ શબ્દ નીકળે કે બાપુજી માં મને નહીં આપો ને તો ચાલશે, હજી ભાઈ કમાતો નથી, મને 5 જોડી કપડાં આપશો ને તો હું સાસરે જતી રહીશ. કોઈ દીકરી ક્યારેય ફરિયાદ નથી કરતી કે મને આટલો કરિયાવર કેમ કર્યો. આજના આધુનિક યુગની અંદર ઘણી એવી બેન દીકરીઓ હશે કે મા બાપ જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જ એનો પગ હોય, અને સંજોગ વશાત કોઈ એવી ભોજાઈ મળી જાય તો એના માટે પિયર ઉજ્જડ થઈ જતું હોય છે. છતાં પણ એ દીકરી કોઈના મોઢે ક્યારેય એના ભાઈનું ઘસાતું નહીં બોલે. એને જો બજારમાં પગની અંદર ઠેસ લાગે ને તો એમ કહેતી હોય ખમ્મા મારા વીરને. આ છે ભાઈ બહેનનો પ્રેમ. અને હંમેશા બેનને 2 વાર એનો ભાઈ યાદ આવતો હોય છે. એક તો રક્ષાબંધન હોય ત્યારે, અને એક જ્યારે આંગણે લગ્ન પ્રસંગ આવે ત્યારે મોસાળાની અંદર એ રાહ જોઈને બેઠી હોય કે કાંઈ ન લાવે તો કાંઈ ને પણ 1 જોડી કપડાં લઈને મારો ભાઈ આવશે ને તો એ મારા માટે બહુ થઈ ગયું. મહેરબાની કરી ક્યારે જે બેનને સસરા પક્ષે વળાવી છે એ બેનને ઘરના આંગણે આવી અને આંસુ પાડવા પડે ને એવી પરિસ્થિતિ ક્યારેય સર્જન ન કરશો. જેવી તમારી પેટની દીકરી છે ને એવી જ નણંદને રાખજો. એક ખાડલો તમે ઓછો ઓળશો ને તો એમાંથી ફેર નહીં પડે. કોઈ વસ્તુ પદાર્થની આ દેશની દીકરીઓએ પિયર પક્ષે આશા નથી રાખી. એને કેવળ અને કેવળ 8 દિવસે 15 દિવસે ખાલી તમે ફોન કરો ને કે બહેન કેમ છે, તો એના માટે બહુ બધું થઈ ગયું. માણસના જીવનની અંદર માણસને માણસાઈની પડી છે, નહીં કે વસ્તુ પદાર્થની. એક સંસારી જીવનની અંદર સદગ્રસ્તને ત્યાં સાવ નાની એવી બાળકી અને સ્ત્રી છે મૃત્યુ પામી. પરિસ્થિતિ એવી કે બીજું લગ્ન થયું નહીં. પેલો બાપ છે એની દીકરીને મોટી કરે છે. દીકરી 5-6 વર્ષની થઈ એનો બાપ છે અવળી લતે ચડી ગયો ને દારૂનું વ્યસન થઈ ગયું. ગમે એમ કરી થોડીક મહેનત કરી અને બાપ દીકરી છે ભરણ પોષણ કરી ખાવા પીવાનું પૂરું થાય છે. એક દિવસનો સમય ઘરની અંદર કાંઈ બચ્યું નથી
અને વ્યસનને આધીન એનો બાપ છે, દારૂની લતે ચડી ગયો છે, વસ્તુ પદાર્થ કાંઈ બચ્યું નથી, પૈસા નથી. દારૂ નહીં મળવાથી એનો બાપ છે બેહોશ થઈને દારૂ કરીને પડ્યો છે. એ બાપની પરિસ્થિતિ પેલી 5 વર્ષની દીકરી છે એને જોઈ બોલે કે બાપુજી તમે આમ બેહોશ થઈને કેમ પડ્યા છો? ત્યારે એનો બાપ કહે કે બેટા મારે દારૂ પીવો છે પણ મારી પાસે એવું પૈસા નથી. દીકરીને હજી ખબર નથી કે આ વ્યસન શું કહેવાય અને વ્યસનથી કેવી બરબાદી હોય. એને એમ થયું કે મારા બાપને આવી રીતે હું કેમ જોઈ શકું. એ 5 વર્ષની દીકરીને એમ ખબર પડી કે પૈસા નથી. ત્યારે જ્યારે દીકરીનો જન્મદિવસ આવેલો ત્યારે એના બાપે એના માટે ચાંદીના ઝાંઝર લઈ આપેલા. દીકરી બોલે કે બાપુજી હું હમણાં આવું દોડતી સોનીની દુકાને ગઈ, પગમાં રહેલા ઝાંઝર કાઢીને કહે છે કે કાકા આ ઝાંઝર વેચી મને જેટલા પૈસા આવે ને એટલા આપો. પેલો સોની જે 5 વર્ષની દીકરીની સામે જોઈ રહ્યો બોલે કે બેટા તું તારા પપ્પાને પૂછીને આવી છે? એવું તે શું પરિસ્થિતિ બની કે તારે ઝાંઝર વેચવા પડે છે? દીકરી કહે છે કે કાકા આજે મારા પિતાજી છે, મારા બાપુજી એને દારૂ નથી મળ્યો એટલે બેહોશ થઈને પડ્યા છે, એટલે તમે આ ઝાંઝર લઈ લો, મને પૈસા આપો તો હું મારા બાપુજી માટે દારૂ લઈ આવું. ત્યારે સોની એમ કહ્યું કે દીકરી તારા બાપના દારૂને ખાતર તારે જો ઝાંઝર વેચવા પડતા હોય તો એક સમય એવો આવશે કે તારે આબરૂ પણ વેચવી પડશે. આબરૂ શું કહેવાય એ 5 વર્ષની દીકરીને શું ખબર હોય. દીકરી દોડતી પાછી આવી. પેલા સોનીએ ઝાંઝર લીધા નહીં અને કહે છે કે જા તારા પિતાજીને કહે છે કે જો આમ નામ દારૂનું વ્યસન રહેશે ને તો તારી આબરૂ વેચવી પડશે. દીકરી આવી એના બાપને કહે છે કે બાપુજી હું કઈ રીતે તમને દારૂ લાવી આપું, કેમ કે હું મારા ઝાંઝર વેચવા ગઈ હતી. ત્યારે એનો બાપ કહે કે બેટા શા માટે તે ઝાંઝર વેચી દીધા? દીકરી બોલે કે બાપુજી હું વેચવા માટે તો ગઈ હતી પણ પેલા સોની કાકાએ ના પાડી અને એમ કહ્યું કે તારા બાપને કહેજે કે ઝાંઝર વેચીને તું જો દારૂ લઈ આપીશ ને તો એક દિવસ બેટા તારી આબરૂ તારે વેચવી પડશે. તો પિતાજી આબરૂ શું છે? અને એ જ વ્યક્તિ વ્યસનને આધીન એનો બાપ છે એની આંખમાં આંસુ આવી ગયા. કહો મારી વેદનાને મારી દીકરી સમજી શકે છે પણ મારી દીકરીને હું ન સમજી શક્યો. અને તરત જ એક ઝાટકે એનો બાપ છે ને વ્યસન મૂકી દીધું કે બેટા એ આબરૂ શું કહેવાય ને તને ખબર નથી. તું જ્યારે યુવાનીના ઉંમરે પહોંચીશ ને ત્યારે તને ખ્યાલ આવશે, પણ મારી વાલસોઈ દીકરીને આબરૂ વેચવાનો વારો આવે ને એવું કામ મારે નથી કરવું. આ છે દીકરી તત્વ. એમ કહેવાય કે દીકરી દુખી થાય જે મા બાપે જાણી જોઈ અને કોઈ લંપટની સાથે દીકરીની સગાઈ કરી દીધી હોય. જો કે પરમાત્માની કૃપાથી આજે કોઈ એવો સમય નથી. અને અહીંયાથી ખાસ મારું નિવેદન છે કે સંપત્તિની સામે ક્યારે લક્ષ્ય નહીં આપો. સંપત્તિની સાથે લક્ષ્ય આપ્યા પછી તમારી દીકરી એનો ભોગ બને ને ત્યારે દિવાલો એને સર્પની જેમ ડંખ મારતી દેખાશે. નહીં એ પિયરની અંદર પાછી આવી શકે કે નહીં એ સસરા પક્ષનું દુઃખ સહન કરી શકશે. પછી એક જ ઉપાય એના માટે હોય છે આત્મહત્યા. આપણે બધા એમ કહીએ છીએ કે આત્મહત્યા કરી નાખી, આત્મહત્યા કરી નાખી, પણ જે વ્યક્તિ આત્મહત્યા કરી છે ને એના જીવનની અંદર ક્યારેક ડોક્યું કરે ને ત્યારે ક્યારેક કેટલા એવા કિસ્સાઓ હોય કે જેની પાસે નજરની સામે કોઈ રસ્તો જ ન હોય અને ત્યારે એ વ્યક્તિ એમ વિચારતી હોય કે અન્યને દુઃખી કરવાને એના કરતાં તો હું એક જ દુઃખનો અંત લાવી દઉં. રૂક્ષ્મણી છે એનો ભાઈ કહે છે કે મેં શિશુપાલ છે એની સાથે સગાઈ નક્કી કરી રાખી છે. એના પિતા કહે છે કે બેટા પણ થોડો વિચાર કર્યા જેવું છે. રૂક્મી કહે કે નહીં તમારે કાંઈ નથી બોલવાનું, મારી બેનની સગાઈની જવાબદારી મારી છે. પિતાજી આપણું રાજ્ય નાનું છે અને શિશુપાલ છે એ રજવાડામાં એનું રાજ્ય બહુ મોટું છે. ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે મોટું લશ્કર હોય તો આપણને કામમાં આવે. કેવળ અને કેવળ જેની સ્વાર્થ વૃત્તિ છે એવા રૂક્મી છે એને માતા પિતાને કહ્યું કે હું હમણાં જ જાઉં છું અને શિશુપાલની પાસે મારી બહેન છે એનું માગું નાખું છું. રૂક્મિણી છે એને કોઈ વાતની ખબર નથી.
શિશુપાલના રાજ્ય કચેરીની અંદર રૂકમી આવે અને શિશુપાલને કહે છે કે મિત્ર, મારી એકની એક બેન છે, યુવાનીના ઉંમરે પહોંચી છે, તો અમારી ઈચ્છા છે કે એનું પાણી ગ્રહણ તું કર. રૂક્ષ્મણીજીની કઠણાઈ અને શિશુપાલે હા પાડી દીધી. રૂકમી છે એને એમ થયું કે મેં જે શિશુપાલની સાથે સંબંધ બાંધવાનું કીધું એ મારા માતા પિતાને મંજૂર નથી, એને ગમતું ન હોય એવું લાગે છે, એટલે ઘડિયા જ લગ્ન લઈ લઈએ. કદાચ એ હા ના કરે તો? શિશુપાલને કહે છે કે મિત્ર, ઘડિયા લગ્ન લઈ લઈએ તો? શિશુપાલ કે કાંઈ વાંધો નહીં. રૂકમી પરત પાછો આવ્યો, માતા પિતાને વાત કરી કે શિશુપાલે વાત માન્ય રાખી છે ને ઘડિયા લગ્ન લેવાના છે. સારા એ રાજ્યની અંદર રાજ્યને શણગારવામાં આવ્યું. શુદ્ધમતી છે, ચિંતામાં છે. એને એમ થયું કે કમસે કમ રૂકમિણીને તો વાત કરવી જોઈએ. એ જ અરસામાં રૂકમિણી રાજ્ય મહેલની અંદર પોતાના મહેલમાં છે ત્યારે એની દાસી છે એ દોડતી રાજ્ય મહેલની અંદર કામકાજ કરવા માટે આવી. એટલે માંડી બોલવા કે હવે તો કુંવરીબા છે એ સસરા પક્ષે જશે, મોટા રજવાડામાં જશે, એટલે અમારી જેવી દાસીઓની સામે તો દ્રષ્ટિ પણ નહીં કરે. રૂકમી પેલી દાસીને કહે છે, તું ક્યારેય આવી રીતે મેણા ટોણા બોલતી નથી અને આજે આવું કેમ બોલે છે? પેલી દાસી કે કેમ? મોટું સસરાકોળું મળ્યું એટલે અમને ભૂલી ગયા? તે અમારી વાત તમને સમજાતી નથી? રૂકમણી બોલે, પણ દાસી તું કોની વાત કરે છો? કુંવરીબા તમારા લગ્નની. રૂક્ષ્મણી બોલે કે કોની સાથે? ત્યારે દાસી કહે છે કે રાજકુંવરીબા તમને ખબર નથી? બોલે નહીં. ત્યારે કહે છે કે તમારા ભાઈ રૂકમી એનો પરમ મિત્ર શિશુપાલ એની સાથે તમારા ઘડિયાળ લગ્ન લેવાયા છે ને 2 જ દિવસ બાકી છે. આખું એ રાજ્ય છે એ શણગારવામાં આવ્યું છે. અને આ શબ્દ સાંભળ્યા એ જ વખતે રૂક્ષ્મણીજી છે દોડતા ઝરૂખામાં આવે તો સારા રાજ્યની અંદર તૈયારીઓ જોઈ. રૂક્ષ્મણીને એમ થયું, ઓહો, જેની સાથે મારે જીવન ગાળવાનું છે એની મને વાત પણ ન કરી અને માતા પિતા અને ભાઈ ત્રણેય થઈને મારો સંબંધ બાંધી દીધો. હવે શું કરું? એ વખતે શુદ્ધમતી છે એને મેં થયું કે હું દીકરીને વાત કરી દઉં. શુદ્ધમતી એ દાસીને બોલાવવા માટે મોકલી છે કે રૂક્ષ્મણીને મારા મહેલે બોલાવવામાં આવે. રૂક્ષ્મણીના નેત્ર નીચે ઢળેલા છે. માં છે એની પાસે આવીને બેઠા. ત્યારે શુદ્ધમતી કહે છે કે બેટા દીકરી, તું યુવાનીના ઉંમરે પહોંચી છે એટલે તારા માટે યોગ્ય રાજકુમાર છે એની સાથે તારી વેવિશાળ કર્યું છે ને ઘડિયા લગ્ન લીધા છે. બેટા તને મંજૂર તો છે ને? રૂક્ષ્મણી કાંઈ ન બોલ્યા. એ જ વખતે માં છે એ રૂક્ષ્મણીના મુખની મુખાકૃતિ છે એને જાણી ગયા. બોલે કે બેટા, જે રાજકુમારની સાથે તારું વેવિશાળ કર્યું ને એ રાજકુમાર બહુ મોટો રાજ્ય નરેશ છે, ક્યારેય તું દુઃખી નહીં થા. ત્યારે રૂક્ષ્મણીજી હાથ જોડીને કહે કે માં એ કોણ છે? બોલે કે બેટા એ શિશુપાળ છે ને. શિશુપાળનું નામ સાંભળ્યું એ વખતે રૂક્ષ્મણીએ હાથ જોડ્યા કે માં, તમે ભાઈ અને મારા પિતાજી ત્રણેય ભેગા થઈ અને મારા જીવનનું ચોકઠું નક્કી કર્યું છે, પરંતુ હેમાં એ જીવનનું ચોકઠું મને મંજૂર નથી. માં, તમે જે જગ્યાએ પરણાવો એ જગ્યાએ કદાચ હું હસતા મોઢે પરણી જઈશ, પણ ઈશ્વર છે ને તમને ક્યારેય માફ નહીં કરે, કેમ કે તમારા મનની અંદર સ્વાર્થ વૃત્તિ છે. શિશુપાલની અંદર એક પણ સજ્જન વ્યક્તિનું લક્ષણ નથી. અને માં, તમને એવો વિચાર ના આવ્યો કે મારી દીકરીને મેં ગળથુથીથી સંસ્કાર પાય અને યુવાનીના ઉંમરે પહોંચાડી છે, એ મારી દીકરી રૂક્ષ્મણી શિશુપાલની સાથે જિંદગી કેમ કાઢશે? શુદ્ધમતી બોલે કે બેટા દીકરી, હું સમજી શકું છું, પણ મોટો ભાઈ તારો છે માનવા તૈયાર નથી. રૂક્ષ્મણી બોલે કે માં, મેં તો મારું સૌભાગ્ય બાળપણથી જ નક્કી કરી લીધું છે. જ્યારે નારદજી છે એનો યોગ થયો ને નારદજી એની પાસે તમે મને એમ કહ્યું કે બેટા તું નારદજી આપણા ગુરુ છે ને આશીર્વાદ લે, ત્યારે નારદજી મને એમ કહેલું કે બેટા દીકરી, આ લોકની અંદર હથેવાળો જો કોઈના હાથમાં કરવો હોય ને તો દ્વારકાધીશની સાથે કરજે. તારો હાથ કોઈ અન્ય પુરુષની હાથની અંદર સોંપીશ નહીં. અને માં, ત્યારથી મારા પતિ સ્થાને મેં દ્વારકાધીશને નિર્ધારિત કર્યા છે.
ઈશ્વરની જેવી ઈચ્છા હશે એમ થશે, બાકી શિશુપાલ મને મંજૂર નથી. શુદ્ધમતી બોલે કે હો દીકરી, જે અમને સમજવાનું હતું એ તો સમજી ચૂકી છે. દ્વારકાધીશ છે તારે યોગ્ય છે, પણ સમય બળવાન છે, આપણે શું કરીએ? રૂક્ષ્મણી રડતા રડતા પોતાના રાજ્યમહેલની અંદર આવે, વિચારે કે મારે શું કરવું. ક્યાં દ્વારકાધીશ અને ક્યાં કુંદનપુર, જે કુંદનપુર હાલનું મહુવા ભવાની મંદિર છે, અને ત્યાં કેવું ત્યારનું કુંદનપુર એ ગામને આજે અત્યારે મને ભૂલાઈ ગયું, એ નામથી જે કુંદનપુર છે એ ઓળખાય છે. કઉ પરથી જે નામ છે મહુવાની બાજુમાં. આ બાજુ શુદ્ધમતી છે, એમણે પોતાના રાજ્યગુરુ જે સુદેવ બ્રાહ્મણ એને બોલાવ્યા. સુદેવ બ્રાહ્મણને બોલાવીને કહે કે ભૂદેવ, રૂક્ષ્મણીને આ સગાઈ છે માન્ય નથી અને ઉદાસ છે, તો આપ એના રાજ્ય મહેલે જઈ અને એને સમજાવો. સુદેવ બ્રાહ્મણ છે, રૂક્ષ્મણી છે, એના મહેલે આવ્યા. ચોધાર આંખની અંદર આંસુ ચાલ્યા જાય છે. રૂક્ષ્મણી વિચારે કે દ્વારકાધીશને કઈ રીતે સમાચાર પહોંચાડવા, કે હે પ્રભુ, હું મન કર્મ વચને આપને વરી ચૂકી છું. વળતો વિચાર આવે કે કમસે કમ હું એક કાગળ લખી અને પરમાત્માને પહોંચાડી દઉં. રૂક્ષ્મણી કાગળ અને કલમ લઈ પત્ર લખવા માટે તૈયાર થયા. વળતો વિચાર આવે કે હો, ખાનદાન પરિવારની દીકરી છું, રાજકુંવરી છું, અને કોઈથી છાનામાના કોઈ વ્યક્તિને કાગળ લખવો એ યોગ્ય ન કહેવાય. તે વળી અંતરાત્માની અંદર વિચાર આવે કે જે કાગળ હું લખી રહી છું એમાં કોઈ વિષય વાસના નથી, કામને પ્રવેશ નથી, કેવળ અને કેવળ મારો જીવાત્મા છે એ નારાયણ તત્વ પરમાત્માને સોંપો છે, એના માટે હું કાગળ લખું છું. કાગળ અને પેન હાથમાં લીધું. વળી વિચાર આવે લખતા લખતા કે હે દ્વારકાધીશ, મન કર્મ વચને ગુરુ નારદના કહેવાથી હું આપને વરી ચૂકી છું. હે પરમાત્મા, ચરાચર સૃષ્ટિની અંદર પતિ તરીકે જો કોઈનું સ્થાન હોય તો આપનું જ છે. અન્ય પુરુષ મારા માટે ભાઈ બાપ સમાન છે. હે પરમાત્મા, કદાચ આપ એવું વિચારશો કે જે શિશુપાલની સાથે તમારી સગાઈ થઈ તો અમે તો મામા ફઈના થઈએ, અને જો હું તમારું પાણી ગ્રહણ કરું તો મારે સંબંધની અંદર વિરોધ થાય, તો જાણી જોઈ અને મારે સંબંધ છે એને તોડવા નથી. તો હે પરમાત્મા, એક પામર જીવાત્મા જો આપણે મન કર્મ વચને વરી ચૂક્યો હોય તો એ સંબંધ મહત્વનો છે. જે વ્યક્તિનું જીવન અનીતિના રાહ પર ચાલનાર છે, અભિમાની છે, ક્રૂર છે, ત્યાં આ લોકનો સંબંધ છે એને પરમાત્મા તોડવો પડે તો આપ તોડી નાખજો. વળતો શ્લોક લખે કે હે પરમાત્મા, આપ કદાચ એવું વિચારશો કે હું તો દ્વારકાધીશ છું, દ્વારકાનો માલિક છું, સોનાની નગરી છે, હું જો તમારું હરણ કરું તો દાયજાની અંદર એક રાતી પાય પણ મારે ત્યાં ના આવે. તો હે પ્રભુ, હું આ લોકની સુખ સંપત્તિ વૈભવ એનો દાયજો તો નહીં લાવું, પણ મને જે નાનપણથી સંસ્કાર મળ્યા છે હે પરમાત્મા, એ સંસ્કાર રૂપે અખૂટ દાયજો હું સાથે લાવીશ. આવી રીતે રૂક્ષ્મણી છે એને પત્ર લખ્યો, અને જ્યાં પત્ર લખે એ જ વખતે પોતાના દરવાજા પર કોઈ ખટખટાયો. એકદમ પત્ર છે એને મુઠ્ઠીની અંદર બીડી લીધો. દરવાજો ખોલે તો સામે કુલગુરુ સુદેવ ભૂદેવ ઊભા છે. તરત રૂક્ષ્મણી છે એણે વંદન કર્યું. સુદેવ બ્રાહ્મણ બોલે કે બેટા દીકરી, તો ઉદાસ કેમ છે, તો રડી કેમ રહી છે? અને જ્યાં આમ પૂછ્યું ને એ વખતે રૂક્ષ્મણી છે એના ધ્રુસકું મુકાઈ ગયું. સુદેવ બ્રાહ્મણ બોલે કે બેટા તું રડ નહીં, તારું જે દુઃખ છે એમાં હું ભાગ પાડીશ, હું તારા દુઃખનો ભાગીદાર થઈશ, હું વચને બંધાવું છું, પણ તારા મનની અંદર દુઃખ શું છે એ તું કહે. ત્યારે રૂક્ષ્મણી છે એ કહે કે ગુરુવર્ય, હું મન કર્મ વચને દ્વારકાધીશને વરી ચૂકી છું, અને માતા પિતા અને ભાઈએ થઈ અને મારો સંબંધ શિશુપાલની સાથે કર્યો છે. એ અભિમાની અને ક્રૂરના ઘરે હું કેવી રીતે જીવન વ્યતીત કરું? પણ મારી પાસે હવે કોઈ રસ્તો નથી.
આપ એમ કહો છો કે હું તારા દુઃખનો ભાગીદાર થઈશ. સુદેવ બ્રાહ્મણ બોલે કે બેટા તું ચિંતા ન કર. એ જ વખતે સુદેવ બ્રાહ્મણે રૂક્ષ્મણીના હાથ સામે દ્રષ્ટિ કરી તો હાથની અંદર કંઈક જોયું. બોલે બેટા તારા હાથમાં શું છે? બોલે કે જે હાથની અંદર છે એ કોઈ શક્યતાની સંભાવના નથી, પણ છે શું? હે ગુરુવર્યા, મને એમ થયું કે હું દ્વારકાધીશને કાગળ લખું, પણ કાગળ પહોંચાડે કોણ? ક્યાં દ્વારકાધીશ અને ક્યાં કુંદનપુર? સુદેવ બોલે કે બેટા લાવ કાગળ, હું દ્વારકાધીશને પહોંચાડી દઉં. કાગળ હાથમાં લીધો. રૂક્ષ્મણી છે એને વંદન કર્યું. રૂક્ષ્મણીને આશીર્વાદ આપી સુદેવ બ્રાહ્મણ બોલે કે બેટા કાલે સવારે જો સૂર્યોદય પહેલા હું પહોંચું તો તું માનજે કે દ્વારકાધીશને તારી વાત મંજૂર છે. સૂર્યોદય થયા પછી જો હું ના આવું તો માની લેજે કે દ્વારકાધીશને તારી વાત મંજૂર નથી, અને હું પણ કુંદનપુરની અંદર પાછો નહીં આવું. હું સમુદ્રની અંદર સમાધિ લઈ લઈશ. સુદેવ બ્રાહ્મણ છે કાગળ લઈ અને કુંદનપુરની બહાર આવે. વળતો વિચાર આવ્યો, કહો મેં ખોટું આશ્વાસન આપ્યું. ક્યાં દ્વારકા અને ક્યાં આ ગામડું? હું મુઠ્ઠીઓ વાળીને દોડું છતાં પણ હું દ્વારકા સુધી પહોંચું નહીં. આ રાજકુંવરીને મેં વિશ્વાસ આપ્યો, અને વિશ્વાસઘાત જેવું કોઈ મોટું ભયંકર પાપ નથી. હે પરમાત્મા, મેં આ રાજકુંવરીને શા માટે વચન આપ્યું? એમ આંખની અંદર આંસુની ધારા ચાલુ થઈ અને બંને આંખ બંધ કરી અને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. અને જ્યાં પ્રાર્થનાના અંતે આંખ ખોલે તો વિશાળ ઘૂઘવાટા કરતો સમુદ્ર એની નજરની સામે દેખાયો. સુદેવ બ્રાહ્મણ બોલે કે અહો, હું તો મારા રાજ્યના પાદરની અંદર ઊભો હતો અને સરસ મજાની સુવર્ણમય રાજધાની નગરી દેખાય છે. આ ઘૂઘવાટા કરતો સમુદ્ર છે. આ તેવળું કયું શહેર હશે? કોઈ વ્યક્તિ રાજ સિપાઈ નીકળ્યા એને કહે છે કે ભાઈ આ સમુદ્રના બેટની અંદર કયું નગર છે? પેલા રાજ સૈનિક બોલે કે ભૂદેવ આપને ક્યાં જવું છે? બોલે મારે દ્વારિકા જવું છે. ભૂદેવ જે દ્વારકાનો તમે પરિચય પૂછો છો એ જ દ્વારકાધીશની આ સોનાની નગરી છે. સુદેવ બ્રાહ્મણને અતિશય આનંદ થયો અને આંખની અંદર આંસુની ધારાઓ, આનંદના આંસુ આવ્યા કે હે પરમાત્મા, હવે મને અંતરની અંદર શાંતિ થઈ કે આપને રૂક્ષ્મણીની વાત મંજૂર છે. રાજદ્વારે આવ્યા. રાજદ્વારના જે પેરગીરીઓ છે એમણે અટકાવ્યા કે ભૂદેવ આપને ક્યાં જવું છે? બોલે કે તમે દ્વારકાધીશને સમાચાર આપો કે હું કુંદનપુર રાજ્યમાંથી આવું છું અને ભીષ્મક પુત્રી જે રૂક્ષ્મણી છે એનો સંદેશો લઈને આવ્યો છું, અને સુદેવ મારું નામ છે. બરાબર દ્વારકાધીશ પરમાત્મા છે એ રાજ્ય કચેરીની અંદર રાજમહાપુરુષોની સાથે બેઠા છે. બળદેવજી પણ બાજુમાં બેઠા છે. અને સિપાહી આવીને સમાચાર આવ્યા કે પ્રભુ કુંદનપુરના કુલગુરુ છે એ કુંદનપુરની રાજકુંવરી રૂક્ષ્મણી એનો સંદેશો લઈને આવ્યા છે ને આપણને મળવા માગે છે. પરમાત્માએ સંમતિ આપી. સુદેવ બ્રાહ્મણ છે એ રાજ્યદ્વાર પર આવ્યા. પરમાત્મા છે એમને રૂક્ષ્મણી છે એનો સંદેશો એકલા નહીં વાંચતા ભરી રાજ કચેરીની અંદર એ સંદેશો વંચાયો છે. અને જ્યાં રૂક્ષ્મણી છે એનો સંદેશો પૂરો થયો એ જ વખતે પરમાત્મા બોલે કે સુદેવ, એ કુંદનપુરની રાજકુમારીએ સંદેશો કાગળની અંદર નહીં પણ દ્વારકાધીશના કાગળની અંદર લખ્યો છે. એ વખતે પોતાના સારથી દાઉકને કહે છે કે દાઉક, રથ કરો તૈયાર. રથની અંદર પરમાત્મા સુદેવ બ્રાહ્મણ એ બંને આરૂઢ થઈ. પરમાત્મા બોલે કે મારો 2-4 ચાબુક કે વહેલું આવે કુંદનપુર. પરમાત્માનો રથ છે ગતિમાન થયો અને બરાબર સૂર્યોદય થવાની તૈયારી છે. રૂક્ષ્મણી છે ઝરૂખાની અંદર સૂર્યનારાયણની સામે બે હાથ જોડી પ્રાર્થના કરે કે હે સૂર્યદેવ, આજ સુધી તમે તમારો ક્યારેય સમયગાળો છે ને ચૂક્યા નથી, પણ કેવળ અને કેવળ મારા ખાતર આજ આપ મોડા ઉદિત થાવ, જેથી કરી મને ખબર પડે કે સુદેવ બ્રાહ્મણ છે એ દ્વારકાધીશનો સંદેશો પાછો લઈને આવે છે કે નહીં.
રૂક્ષ્મણી પ્રાર્થના કરી રહ્યા છે. આ બાજુ કુંદનપુરના રાજમાર્ગે પહોંચતા ભાગોળે આવતા સુદેવ બ્રાહ્મણ છે ને છલાંગ મારીને મુઠ્ઠીઓ વાળીને મંડ્યા દોડવા. પરમાત્મા બોલે કે અરે ભૂદેવ, ક્યાં જઈ રહ્યા છો દોડીને? તમે મને ઠેકાણે તો પાડતા જાઓ. સુદેવ બ્રાહ્મણ દોડતા દોડતા બોલે કે પ્રભુ, એ બધી પછી વાત. જો તમને અહીંયા ઠેકાણે પાડવા રહીશ ને તો જેના માટે તમે આવ્યા છો ને એ રાજકુંવરી ઠેકાણે પડી જશે. મેં એને વચન આપ્યું છે કે સૂર્યોદય થઈ જાય ને પછી તું મારી રાહ નહીં જોતી. દોડતા સુદેવ બ્રાહ્મણ છે રૂક્ષ્મણીના રાજમહેલે આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. રૂક્ષ્મણીજીએ દોડતા એકદમ જ્યાં રાજદ્વાર ખોલે અને તો સામે જેની આંખની અંદર આનંદના આંસુ છે એવા સુદેવ બ્રાહ્મણને જોયા. રૂક્ષ્મણી છે એને હસતો ચહેરો જોયો અને તરત રૂક્ષ્મણીએ વંદન કર્યું. સુદેવ બ્રાહ્મણ બોલે કે બેટા દીકરી, તારી વાત દ્વારકાધીશને મંજૂર છે અને પરમાત્મા કુંદનપુર આવી ચૂક્યા છે. અને આ સમાચાર સાંભળ્યા એ જ વખતે 9 શેરનો હાર જેના કંઠની અંદર પહેરેલો છે એ રૂક્ષ્મણીએ છે એને હાર કાઢ્યો. હાર કાઢતા વિચાર કરે, કહો જેણે મને મારા જીવનની અંદર પરમાત્મા આપ્યા એના માટે તો આ મૂલ્ય બહુ ઓછું છે. રૂક્ષ્મણી બોલે કે ભૂદેવ ગુરુવર્ય, હું આપને શું આપું એ મારા નજરની સામે કંઈ દેખાતું નથી. કદાચ આ 9 શેરનો હાર આપું ને, આવા કોટી 9 શેરના હાર એ ઓછા પડે. આપ કંઈક મારા પાસે માગો કે જેથી કરી મને સંતોષ થાય કે મેં તમને બદલાની અંદર કંઈક આપ્યું. અને ત્યારે પેલા સુદેવ બ્રાહ્મણ કે બેટા દીકરી, મારી એક જ ઈચ્છા છે. આ લોકની અંદર મારે કોઈ સુખ સાહેબી નથી જોઈતી, પણ અત્યારે જેમ મેં તને જગદીશ્વરનો ભેટો કરાવી આપ્યો, હે બેટા રૂક્ષ્મણી, જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે જગદીશ્વરને લઈ અને મારા હાથનો એની સાથે તું ભેટો કરાવજે, એની સાથે હથેવાળો કરાવજે. સુદેવ બ્રાહ્મણ છે એ પરત આ બાજુ પરમાત્માના સૂચન દ્વારા હરણ કરવા માટે આવ્યા છે. એ સમાચાર સુદેવ બ્રાહ્મણે રૂક્ષ્મણી છે એને આપ્યા કે જ્યારે તમે ભવાની માતાનું પૂજન કરવા માટે જાઓ ત્યાંથી જ પરમાત્મા તમારું હરણ કરશે. રૂક્ષ્મણીને વિચાર આવ્યો કે કુલ રિવાજ પ્રમાણે પૂજન કરવા માટે જઈએ અને પછી લગ્ન થાય અને લગ્નના અંતે માતા પિતા છે એના આશીર્વાદ લેવાના હોય, તો મારું લગ્ન તો શિશુપાલ સાથે થનાર નથી. ત્યાંથી જ પરમાત્મા મારું હરણ કરશે તો માતા પિતા છે એના આશીર્વાદ નહીં લઈ શકું. એટલે સીધા જ માં શુદ્ધમતી છે એના રાજમહેલે આવી અને માતાને વાત કરી દીધી કે માં, હું તમને સાચા દિલથી એક દીકરી તરીકેની ફરજથી કહું છું કે દ્વારકાધીશ પહોંચી આવ્યા છે અને દ્વારકાધીશ મારું હરણ કરશે. એટલે માં મને આશીર્વાદ આપો, હું ભવાની માતાનું પૂજન કર્યા બાદ રાજ્યમાં આવનાર નથી. શુદ્ધમતી છે એના મનની અંદર અતિશય આનંદ થયો. બોલે કે જા બેટા દીકરી, મારા આશીર્વાદ છે કે જલ્દીમાં જલ્દી તને પરમાત્મા નારાયણ છે એનું મિલન થાય. આ બાજુ રૂકમી છે ને શિશુપાલને ખબર પડી કે દ્વારકાધીશ છે આવ્યા છે. તરત જ શિશુપાલે રૂકમીને કીધું કે કૃષ્ણ મારો ભાઈ છે ને મને ખબર છે કે એને ચોરવાની ટેવ છે. ન કરે નારાયણ અને કદાચ આ રૂક્ષ્મણી છે તારી બેન, એનું એ હરણ કરી જશે તો? રૂકમી કે તમે ચિંતા ન કરો, કશું જ નહીં કરી શકે. અને એ વખતે રૂકમી છે ને રૂક્ષ્મણીના ફરતો ડબલ પેરીગીરો ગોઠવી દીધો છે. રૂક્ષ્મણી વિચારે કે ભવાની મંદિરે પૂજા કરવા માટે જઈએ છીએ, પણ આ ડબલ પેરીગીરેમાંથી પરમાત્મા માને હરણ કેવી રીતે કરશે? ભવાની મંદિરના દ્વાર ખુલ્લા કર્યા અને એ વખતે કોઈ પણ સાહેલીને સાથે નહીં લેતા રૂક્ષ્મણી છે એ એકલા જ અંદર પ્રવેશ કર્યો. બધાને કહ્યું તમે બહાર ઊભા રહો. જે આજે કોઈએ દર્શન કર્યા હોય કે સમુદ્રના કિનારે મહુવા ભવાની મંદિર છે, જ્યાંથી રૂક્ષ્મણી છે એનું પરમાત્માએ હરણ કર્યું હતું. દ્વાર બંધ કરી અને મા ભવાનીની આજે જે મૂર્તિ બિરાજમાન છે એની સામે બે હાથ જોડી રૂક્ષ્મણી કહે કે માં, તું એક મા તત્વ છે, હંમેશા શ્રી દિલને સમજી શકે. જ્યાં સુધી તું મને આશીર્વાદ ના આપે કે જા તારું પરમાત્મા દ્વારકાધીશની સાથે મિલન થશે, ત્યાં સુધી હું તારા ડેરામાંથી બહાર જનાર નથી.
જ્યારે તું આશીર્વાદ આપીશ ને ત્યારે બહાર જઈશ, અને જો તું આશીર્વાદ નહીં આપે તો હું તારા ચરણારવિંદની અંદર જ મારા જીવાત્મા છે એનું બલિદાન આપી દઈશ. અને એ વખતે માં ભવાની છે એ મૂર્તિમાંથી પ્રગટ થઈને કંઠમાં રહેલો જે પુષ્પનો હાર છે એ રૂક્ષ્મણીના ગળાની અંદર પહેરાવી કહે કે રૂક્ષ્મણી, તું ભૂલી ગઈ, તું સ્વયં લક્ષ્મીનો અવતાર છે. તારા જીવનની અંદર સૌભાગ્ય રૂપે સ્વયં નારાયણ જ છે, પરંતુ એક રાજ્ય કન્યા તરીકે જન્મ હોવાથી તું પૂર્વની સ્મૃતિ ભૂલી ગઈ છે. જા, મારો આશીર્વાદ છે કે તને પરમાત્માનું મિલન થાય. રૂક્ષ્મણી છે બહાર આવ્યા છે, મોટો ઘૂંઘટ લગાવેલો છે. વિચારે કે બંને બાજુ પેરગીરીઓ છે, રાજા મહારાજાઓ ઊભા છે. હવે આમાં દ્વારકાધીશ ક્યાં છે એ જોવું કઈ રીતે? એ વખતે પોતાના વાળની જે કેશની લટ એને સરખી કરવાના બાને સહેજ ઘૂંઘટ ઊંચો કરી અને જોઈ લીધું તો અનુમાન કાઢી લીધું કે કદાચ પરમાત્મા 50 કદમની આસપાસ ઊભા છે. આ બાજુ જરાસંધ છે એ ઊંચો નીચો થાય. શિશુપાલ છે જરાસંધ આદિ મિત્રને કહે છે કે જરાસંધ, દ્વારકાધીશ આવ્યો છે એટલે મારું હૈયું તો એમ કહે છે કે કદાચ એ હરણ કરી જશે તો? જરાસંધ બોલે કે તું ચિંતા કરમાં, રૂકમી એટલો બધો ચોકી પહેરો ગોઠવો છે કે આ કાંઈ માખણની ચોરી નથી કરવાની, તે ફાવી જાય. અને જ્યાં રૂક્ષ્મણી પસાર થાય એ વખતે શિશુપાલ કહે છે કે જો જરાસંધ, મારું લગ્ન થઈ જાય ને પછી આજે રૂક્ષ્મણી છે ને એના હાથનો પહેલો દૂધ પાક છે ને હું તને ખવડાવીશ. મૂરખને ખબર નથી કે હમણાં દૂધ પાકને બદલે બધાને મેથી પાક મળવાનો છે. જરાસંધ કહે છે કે પણ તું ઉતાવળો બહુ, પેલા 4 ફેરા ફરીને ઘરે તો પહોંચ, પછી દૂધ પાકની વાતો. 50 કદમની આસપાસ જ્યાં ગણતરી પૂરી થઈ અને એ જ વખતે રૂક્ષ્મણી છે એને ઘૂંઘટ ઊંચો કર્યો અને હા દ્વારકાધીશ એમ કહ્યું. અને એ વખતે કોઈ ચકોર પક્ષી છે એ ઉંદર ઉપર તરાપ મારે એમ પરમાત્માએ રથમાંથી છલાંગ મારી અને રૂક્ષ્મણી છે એની ભુજા પકડી અને પરમાત્માએ પોતાના કાંધ પર લગાવી અને બીજી મારી છલાંગ તે સીધા રથની અંદર આરૂઢ અને દારૂકને કહે છે કે માર 2-4 ચાબુક કે વહેલી આવે દ્વારિકા. અને જ્યાં રૂક્ષ્મણીનું હરણ થયું આ વાત સાંભળી શિશુપાલના હાથમાંથી શ્રીફળ પડી ગયું અને રાડે રાડ કરે કે કોઈ દોડો. પેલો કાળિયો છે ને એ રૂક્ષ્મણીનું હરણ કરીને જતો રહ્યો. જરાસંધ કે પેલા બીજા કોઈ ને દોડે, તું પેલા દોડ, શ્રીફળ હેઠું મૂક. કે શ્રીફળ હેઠું નથી મૂકવું, પડી ગયું. અને જ્યારે રૂકમી છે ને ખ્યાલ આવ્યો કે મારી બહેનનું હરણ થયું, તરત જ રૂકમી છે એને લશ્કર છે પાછળ દોડ્યું ને રૂકમીએ પ્રતિજ્ઞા કરી કે જો હું મારી બેનને કુંદનપુરની અંદર પાછી ન લાવું તો આ કુંદનપુરનું પાણી મારા માટે હરામ છે. આગળ પરમાત્માનો રથ ગતિમાન થાય છે ને પાછળ જરાસંધ, શિશુપાલ અને રૂકમી આદિનું લશ્કર છે. શિશુપાલ રાડે રાડ કરે કેમ કે બહુ મોટો રાજકીય હતો, રાજા હતો, એટલે તમામ રજવાડા જે ખંડિયા રાજાઓ છે આવેલા બધાને કહે છે કે તમે કેમ ઊભા છો, બધા લશ્કરની અંદર જોડાઓ. પેલા રાજાઓ કે કોક પરણે ને કોકના રાંડે, આવો ધંધો અમારે કરવો નથી. તું ઊભો રાડો પાડે છો ને અમને રણસંગ્રામમાં મોકલે છો, બધાનું નામ લેવાય પણ દ્વારકાધીશની આગળ ન જવાય. જેને 17 વાર જરાસંધને હરાવ્યો હોય એની આગળ અમે શું, કોઈ ગયા નહીં. આ કથા સંભળાવે કે જે અસત્યના માર્ગે ચાલનારા છે એ એમ કે ને કે અમને સાથ આપો, 2 હાથ જોડી દેવાય, એની સાથે ન જવાય. કેમ કે જે દેખતા નથી, સુરદાસની ટોળી જાતી હોય, 100 સુરદાસ વ્યક્તિઓ હોય અને એની અંદર 5 દેખતા હોય ને, અને કોઈ એમ કે ને કે આ કોનું ટોળું જાય, તેમ કે સુરદાસનું. 5 દેખતા હોય ને એની ગણતરી કોઈ ન કરે. એવી કિંમત અનીતિના રસ્તે ચાલનારા, અત્યાચારના કામ કરનારા, કોઈનું લૂંટી છૂટીને ખાનારા અજ્ઞાની જીવાત્માઓની છે. એની સાથે ઊભું રહેવાથી પણ આપણે એના જેવા બની જતા હોઈએ છીએ. કોઈ જગ્યાએ જુગાર રમાતો હોય
અને પોલીસોને ખબર પડે ફલાણી જગ્યાએ જુગાર રમાય છે અને પોલીસની ગાડી આવે, એમાં સજ્જન વ્યક્તિ હોય ને બે ભાઈ હોય, એમાં એક જુગાર રમતો હોય ને એક સારો હોય, એને એમ થાય કે હમણાં ફલાણી જગ્યાએ પોલીસની ગાડી પહોંચી જશે અને એ બધાને પકડશે તો મારો ભાઈ પકડાઈ જશે, એટલે હું એને સાવચેતી આપીને પાછો બોલાઈ આવું. જે જુગાર રમતો નથી એ વ્યક્તિ જે ડેલાની અંદર જે ઘરમાં જુગાર રમી રહ્યો છે ત્યાં એના નાના ભાઈને બોલાવવા માટે જાય અને પોલીસની ગાડી આવી જાય તો જે બોલાવા ગયો છે એને છોડી દેશે કે ભેગો લઈ લેશે? એને ભેગો લઈ લે. ઓલો ગમે એટલી ભલે આજીજી કરે કે હું તો બોલાવા આવ્યો તો, પણ એનું સાચું માને કોણ? બસ અનીતિના રસ્તે ચાલનાર અને એને સાથ આપનારનો આ પ્રશ્ન છે. તમે ગમે એટલા નીતિ ઉપર ચાલ્યા હો, પણ એકવાર જો અનીતિમાં હાએ હા કરી દીધી એ તમારા સત્કાર્યની ઉપર પાણી ફરી જાય. પરમાત્માને એમ થયું કે પહેલું લગ્ન છે, મહેમાન જાજા આવ્યા છે અને કોઈને ગળા મોઢા કરાવવું નહીં તો એ ખોટું કહેવાય, એમ નામ લઈને ભાગી જાઓ તો ચોર કહેવાઓ. એટલે પરમાત્માએ બરાબર ગામની બહાર જતા રથ છે દારૂકને કહે છે કે ઊભો રાખો. આ બાજુ દ્વારકાની અંદર દ્વારકાધીશને નહીં જોતા બલરામને એમ થયું કે કાલે ભીષ્મક રાજકુમારીનો પત્ર આવ્યો હતો, એટલે માનો ન માનો લાલો ત્યાં પહોંચી ગયો હશે અને કદાચ એ હરણ કરશે તો ગયો છે એકલો. અને રૂકમિણી તો સૌ જાણતા, એટલે આ બાજુ બલરામજી છે એ 56 કોટી યાદવ છે એનું લશ્કર લઈ અને આવ્યા છે. પરમાત્મા છે એ જે રણસંગ્રામ બાર ગામની બહાર ભાગોળે રથ ઊભો રાખી અને ઊભા છે ત્યાં બલરામજી છે એ પહોંચી ગયા. બલરામ બોલે કે લાલા આ શું? પરમાત્મા બોલે કે મોટા ભાઈ એ બધી પછી વાત. અને એ વખતે સામેથી લશ્કર આવ્યું, એની સાથે યુદ્ધ થયું છે. પરમાત્માની સામે રૂકમી છે અને એ વખતે પરમાત્મા જ્યાં રૂકમીને મારવા માટે જાય એ જ વખતે રૂક્ષ્મિણી છે એમણે હાથ પકડી લીધો કે પ્રભુ ગમે એમ તો એ મારો ભાઈ છે, આપ એને મૃત્યુદંડ ના આપો. રૂક્ષ્મિણી છે એની પ્રાર્થના સાંભળી અને પરમાત્મા છે એને રૂક્મીને બંદી બનાવ્યો છે અને અડધી દાઢી અને અડધું મસ્તકનું મુંડન કર્યું છે, જેને ભદ્ર કહેવાય. ભદ્ર સંસ્કૃતની અંદર મુંડન કરવું એટલે કે ભદ્ર કર્યું. અને જે જગ્યાએ રૂક્મી છે એનું ભદ્ર કર્યું ત્યાં આજે ભાદરોડ નામનું ગામ છે. અને એમ કહેવાય કે રૂક્મીએ પ્રતિજ્ઞા કરી હતી કે મારી બેન છે એને હું પાછી ન લાવું તો હું કુંદનપુરની અંદર નહીં આવું. અને કાયમના માટે રૂક્મી છે ત્યાં ગામ વસાવી અને રહ્યો. અને ત્યાં ભાદરોડ નામનું ગામ છે ને ભદ્રેશ્વર મહાદેવ છે. પરમાત્મા છે એ સારા લશ્કરને હરાવી અને 56 કોટી યાદવની સાથે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા બરાબર માધવપુર ક્ષેત્ર જે આપણે તીર્થસ્થાન આજે આપણે દર્શન કરીએ છીએ ત્યાં પહોંચ્યા છે. એ વખતે બલરામ વિચારે કે લાલાનું પહેલું લગ્ન છે અને ધામધૂમથી કરીએ, પરંતુ પિયર પક્ષની અંદર તો કોઈ છે નહીં. એ વખતે બલરામજી છે એના સૂચનથી દ્વારકાવાસીઓ છે એ અડધા મયર પક્ષની અંદર અને અડધા સસુર પક્ષની અંદર બે વિભાગ થયા અને માધવપુરની અંદર પરમાત્માનું ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યું છે. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, મળે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણીતે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન. પરમાત્મા છે એનું ધામધૂમથી લગ્ન થયું અને દ્વારકાની અંદર આવ્યા છે. પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ જ પરમાત્માનું બીજું લગ્ન જાંબુવંતીની સાથે થયું છે. એ પરમાત્માનું ત્રીજું લગ્ન સત્રાજીત નામના યાદવ એના પુત્રી સત્યભામાની સાથે થયું છે. અને ત્યારે સ્વયંતક મણિ છે એની કથા સંભળાવી છે
એ પરમાત્માનું ચોથું લગ્ન છે એ સૂર્યપુત્રી કાલિંદીને સાથે થયું છે. આપણે જલ્દી જલ્દી પરમાત્માને પરણાવવાના છે. એ પરમાત્માનું છઠ્ઠું લગ્ન છે એ કૌશલ દેશના નગ્નજીત નામના રાજાએ ઠરાવેલું કે જે કોઈ મારા રાજ્યની અંદર 7 સાંઢને એક સાથે નાથે એને મારી પુત્રી છે એને પરણાવવું. એ પરમાત્માનું એને સત્યા નામની રાજકુમારી એને પરમાત્માની સાથે પરણાવ્યા છે. પરમાત્માનું 7મું લગ્ન છે હે રાજન શ્રુત કીર્તિ જે કઈ કઈ દેશની અંદર પરણાવેલા એના ફય એની કન્યા ભદ્રાની સાથે થયું છે. પરમાત્માનું 8મું લગ્ન છે મધ્યપ્રદેશના રાજાની કન્યા લક્ષ્મણા સાથે થયું છે. અને હે રાજન ભૌમાસુરે જે અતિશય સુંદરવાન રાજકુંવરીઓ છે એનું હરણ કરીને 16,100 રાજકન્યાને કેદ કરેલી દ્વારકાધીશે ભૌમાસુર છે એનો નાશ કરી અને કેદખાનામાંથી 16,100 રાજકન્યાઓ છે એને મુક્ત કરી અને પરમાત્મા એનું પાણી ગ્રહણ કર્યું છે. હવે દ્વારકાધીશ છે એ 16,108 પટરાણીઓના પતિ બન્યા છે. હે રાજન પરમાત્માના સુદામા નામના મિત્ર છે અને પરમાત્મા એ સુદામા છે એને ગરીબીમાંથી મુક્ત કરી અને સુદામાને પણ અતિશય સુખી કર્યા છે. સુદામા ચરિત્રની સાથે સમયનો અભાવ હોવાથી સુદામા ચરિત્ર છે આપ સૌ કોઈ જાણીએ પણ છીએ, પણ સમયના અભાવે એ ચરિત્રને વંદન સાથે અહીંયા દશમ સ્કંદ છે એને સુખદેવજી મહારાજ વિરામ આપે છે. વાલા સત્સંગી બહેનો, 5 દિવસથી પરમાત્માના લીલા ચરિત્રથી ભરપૂર એવા શ્રીમદ ભાગવત મહાપુરાણ એની કથાની અંતર્ગત દશમ સ્કંદ અને પંચમ સ્કંદ એનું જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા, આજે એ જ પંચમ દિવસ એની પૂર્ણાહુતિનો સમય જ્યારે આવ્યો છે. 5 દિવસથી જે કંઈ પરમાત્માના લીલા ચરિત્ર છે એને મેં વ્યાસપીઠ પરથી આપ સૌ કોઈને સંભળાવ્યા. ઘણા દિવસથી બધાની ઈચ્છા હતી કે કથાનું આયોજન થાય, પણ જ્યારે પરમાત્માની કૃપા થતી હોય ત્યારે સમય સાનુકૂળ હોતો હોય છે. જે પરમાત્માના લીલા ચરિત્ર મેં કહ્યા, કેમ કે મારી તો વૈખરી વાણી છે, પામર જીવાત્મા એનું પાન કેમ કરાવી શકે અને પાન કેમ કરી શકે. આ વ્યાસ ગાદી ઉપર બેસી અને જે કાંઈ હું ઉપદેશ આપી રહી છું એ કેવળ અને કેવળ ગુરુની કૃપા છે. કોઈ મારી આવડત નથી કે કોઈ જ્ઞાન નથી. જીવનની અંદર, સંસારેના જીવનની અંદર જો કોઈ અણમોલમાં અણમોલ પાત્ર હોય તો એ માતા પિતા છે. માતા પિતા છે એ સંસારીના જીવનની અંદર એને સંસાર ઓળખાવતા હોય છે, પણ એ સંસારી જીવનની અંદર જન્મેલા પામર જીવાત્મા હોય, નરક યાતના જેવો સંસાર એમાંથી હાથ પકડી અને જેને પરમાત્મા ઓળખાવા હોય એવું જો ત્યાગાશ્રમની અંદર કોઈ પાત્ર હોય તો એ ગુરુનું પાત્ર હોય છે. સૂર્ય જ્યારે અસ્તાચલને પામે ને ત્યારે સૂર્યની કિંમત થતી હોય છે, એના અજવાળાની કિંમત થતી હોય છે. એમ જ્યારે જીવનની અંદર ગુરુરૂપી સૂર્ય જ્યારે અસ્તાચલને પામે ને ત્યારે જીવાત્માને ખબર પડે કે કેટલી જીવનની અંદર ખોટ હોય છે. જેમ મેં હમણાં વાત કરી કે ગ્રહસ્થાશ્રમના જીવનની અંદર માતા પિતા છે એની ખૂબ જરૂર છે, અને જ્યારે પરમાત્મા એને લઈ લે ત્યારે એના માટે અસહ્ય દુઃખ હોય. એમ અમારા ત્યાગાશ્રમની અંદર જ્યારે જ્ઞાનનું અધૂરાપણું હોય અને પરમાત્મા ગુરુ તત્વને લઈ લેતા હોય ત્યારે અનુભવ કરી શકે કે ગુરુ તત્વની શું કિંમત હોય છે. અને હંમેશા સારા વ્યક્તિની કિંમત 2 વાર થતી હોય છે, એક તો ગરજ હોય ત્યારે અને એક ગેરહાજર હોય ત્યારે. જેણે અમને પ્રગટ પુરુષોત્તમ નારાયણ એનું સ્વરૂપ ઓળખાવ્યું, જે ગુરુએ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલવાનું જીવન શીખવાડ્યું, પરમાત્માની કઈ ઈચ્છા હશે
કે આ લોકની અંદર જેની જરૂર હોય એની પરલોકની અંદર પણ જરૂર હોય, અને એ તત્વ આજે અમારા સાનિધ્યમાં નથી. પરમાત્માને અવિનાશી ધામની અંદર જે મુક્ત સ્વરૂપે બેઠા છે, અજ્ઞાન અવસ્થાની અંદર કદાચ ક્યારેક અનુવૃત્તિ બહાર પગ દેવાયો હશે, ખબર નથી. પણ 20 વર્ષ જેના સાનિધ્યની અંદર અમે પસાર કર્યા, બસ જેણે અમને જ્ઞાન આપ્યું કેવળ અને કેવળ એનું એક જ મંતવ્ય હતું કે તમે જે સાધુ માર્ગ સ્વીકાર્યો છે, સાંખ્યોગ માર્ગ સ્વીકાર્યો છે, તો કોઈ જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવજો. જેની કૃપાથી આજે 2 શબ્દ અમે બોલતા શીખ્યા છીએ. બસ 2 હાથ જોડી પરમાત્માના ચરણારવિંદની અંદર આજે જે મુક્ત રૂપે બેઠા છે, એ બંને ગુરુ ફૈબા પૂજ્ય બેન એના ચરણોની અંદર પ્રાર્થના. તમે જે કોઈ મારી સામે શ્રોતા રૂપે બેઠા છો, 2 હાથ જોડી મારી એટલી પ્રાર્થના છે કે કદાચ મારાથી કંઈક એવા અપશબ્દ બોલાઈ ગયા હોય, કોઈના દિલને ઠેસ પહોંચે એવો કઠોર શબ્દ બોલાઈ ગયો હોય, ભગવાન વ્યાસ રચિત જે શ્રીમદ ભાગવત મહાપુરાણ પરમાત્માનું સ્વરૂપ છે, એને અયોગ્ય રૂપ કંઈક શબ્દ કહેવાઈ ગયા હોય, તો પરમાત્માના ચરણારવિંદની અંદર હું ક્ષમા યાચના સાથે ક્ષમા માગું. આપ સૌની પાસે 2 હાથ જોડી એટલી જ પ્રાર્થના કરું કે સૌ જો કંઈક મારી વાણીથી રાજી થયા હો તો પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે બસ અમે જે માર્ગ સ્વીકાર્યો છે એ માર્ગની ફરજ અમે બરાબર ચૂકવીએ. જે આશ્રમ અમે સ્વીકાર્યો છે, અમારું જીવન ક્યારેય એવું ન બને કે કોઈ કલંકિત દ્રષ્ટિથી અમારી સામે દ્રષ્ટિ કરે, ક્યારેય અમારી એવી અણસમજણ ન થાય કે પરમાત્માની જે બાંધેલી મર્યાદાઓ છે, પરમાત્માની જે આજ્ઞા છે, એની બહાર અમારો પગ ક્યારે ન જાય. બસ જે કાંઈ પરમાત્માએ અમને આપ્યું છે એ કોઈ અન્ય વ્યક્તિને આપવા માટે નહીં, પણ તમારા સુધી કહેતા પહેલાં એ સારું એ જ્ઞાન છે એ મારા જીવનની અંદર હું પ્રથમ આચરણમાં મૂકું અને પછી કોઈ વ્યક્તિને કહું. આટલી તમામની પાસે પ્રાર્થના યાચના સાથે અહીંયા મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ